નમસ્તે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર બાળકોને શાળામાં શિક્ષણ સાથે સલામતી, સુરક્ષા અને તેના સર્વાંગી વિકાસ માટેનું સાનુકૂળ વાતાવરણ મળી રહે તે આશયથી દેશના તમામ રાજ્યોમાં સુરક્ષા અભિગમ સંબંધિત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશની સાથે કદમ મિલાવતા આપણા રાજ્યમાં પણ સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સુરક્ષા સંબંધિત સ્કૂલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સંદર્ભે બહુવિધ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ પણ થઈ રહ્યું છે. પર્યાવરણ સુરક્ષા, વ્યક્તિગત સુરક્ષા સંબંધિત વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે તેના એક ભાગરૂપે આજે આપણે સૌ શાળાઓ માટેના અગ્નિ સુરક્ષા જાગૃતિ અભિગમનો કાર્યક્રમ અંતર્ગત એક પ્રસારણ નિહાળવાના છીએ. આ પ્રસારણ નિહાળી રહેલા સરકારી, ખાનગી સહિત તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, બાળકો, સીઆરસી કોઓર્ડિનેટર, બીઆરસી કોઓર્ડિનેટર અને સમગ્ર શિક્ષાની મોનિટરિંગ પાંખના સભ્યશ્રીઓ આ કાર્યક્રમ માટે જેમની સહાયક ભૂમિકા પ્રાપ્ત થઈ છે તે માટે કાર્યક્રમની શરૂઆતમાં જ જીઆઈડીએમ સંસ્થાનો આભાર માનું છું. તેમના સહયોગે આજના પ્રસારણનું ઉપયોગી વિષયવસ્તુ નિર્માણ કરી શક્યા છીએ. સાથે સાથે સમગ્ર શિક્ષાના માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબશ્રી અને માનનીય સચિવ સાહેબશ્રીનો પણ પ્રારંભે આભાર માનું છું કે આ અભિગમ આપ સૌને વાકેફ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમના પ્રસારણ માટે સંમતિ દર્શાવી. તો આવો સૌ પ્રથમ અગ્નિ સુરક્ષા કાર્યક્રમ સંદર્ભે સમગ્ર શિક્ષાના માનનીય સચિવ શ્રી મહેશ મહેતા સાહેબશ્રીનું પ્રેરક માર્ગદર્શન સાંભળીએ. નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય તરફથી સૌનું સ્વાગત છે. આજે આપણે શાળા સલામતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંદર્ભમાં વાત કરીશું. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર 35,000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ, 1500 જેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટીનેડ શાળાઓ તમામ ગણીએ તો 50,000 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશનના સંદર્ભે અત્યારે અસ્તિત્વમાં છે. બાળકોની સલામતી એ રાજ્યની પ્રાથમિકતા છે. શિક્ષકોની સલામતી એ પણ રાજ્યની પ્રાથમિકતા છે. વાલીઓ પોતાના વહાલસોયા દીકરા દીકરીઓને જ્યારે શાળાએ મોકલતા હોય છે ત્યારે એ શાળામાં આવે અને શાળામાં આવવા સુધીના માર્ગની અંદર પણ બાળકની સલામતી જળવાય એ જોવાની નૈતિક ફરજ આપણા સૌની છે. મિત્રો, તાજેતરમાં બનતી ઘટનાઓ અને વર્ષો પહેલા કુંભકોણમમાં બનેલી ઘટના, 80 કરતાં વધુ બાળકોએ સમયસર શાળામાંથી નીકળી ન શકવાના કારણે જીવ ગુમાવ્યા. સુરતની તક્ષશિલા આર્કેડની ઘટના, તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ઘટના. મિત્રો, તમામ ઘટનાઓની અંદર નાની ઉંમરના બાળકો મહદઅંશે મૃત્યુ પામ્યા છે. મિત્રો, આગના કારણે મૃત્યુ પામ્યા એના કરતાં મિસમેનેજમેન્ટના કારણે અને લેવાની જરૂર હતી એટલી સાવધાની ન લેવાની હોય એના કારણે મૃત્યુ પામ્યા છે. મિત્રો, શિક્ષકોએ રોજબરોજના જીવનમાં રોજબરોજની શાળામાં નક્કી થયેલા સમયપત્રકની અંદર આવી બાબતોને આમેજ કરવી જોઈએ. પ્રાર્થના સભાની અંદર પણ કેવી સાવધાની બાળકોએ રાખવી જોઈએ. પોતાની શાળાને સલામત રાખવાની બાબતમાં, વર્ગખંડને સલામત રાખવાની બાબતમાં, ઇલેક્ટ્રિફિકેશન હોય, જૂનું વાયરિંગ હોય કે મકાનના ધાબા ઉપર ઝાડ પાન વધી ગયા હોય તો એને સમયાંતરે ટ્રીમિંગ કરવાની બાબતમાં, કોઈ ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હોય તો એના માટે બાળકોને નુકસાન ન થાય એના માટે ચોક્કસ સાવધાની શું રાખવી, શું પગલાં ભરવા, એ તમામની બાબતમાં એક સ્કૂલનો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હોવો જોઈએ. આપણે આખા રાજ્યની તમામ શાળાઓમાં એસડીપીની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ બનાવવામાં આવેલો છે. ત્યારે આ બાબતની જાગૃતિ માટે ફોકલ ટીચરની ટ્રેનિંગના 50-50ના તબક્કા ગાંધીનગર ખાતે ચાલી રહ્યા છે. પીએમ શ્રી શાળાઓના આચાર્યોને પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે તાલીમ આપવામાં આવેલી છે. મિત્રો, જાપાન જેવા દેશ પાસેથી આપણે સલામતીની બાબતમાં ઘણું શીખવા જેવું છે. વર્ગખંડમાં ગોઠવવામાં આવતા ફર્નિચર કે તિજોરી, એ તિજોરી પણ કોઈ ભૂકંપ આવવાની સ્થિતિમાં પડી ન જાય વાઇબ્રેશનના કારણે, એને પણ પાછળ ખીલી સાથે ટીકાવવાની ચિંતા પણ આવા દેશો જ્યારે કરતા હોય છે ત્યારે આપણે શિક્ષકો
ગુજરાતના પ્રબુદ્ધ શિક્ષકો છે. પોતાની શાળાના પ્રત્યેક બાળકની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ચોક્કસ ડિઝાઇન આપની પાસે હોવી જોઈએ. આપ પોતાની વિવેક બુદ્ધિથી પણ અને લોકલ સ્પેસિફિક અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ આપ એનું પ્લાનિંગ કરી શકો છો. કોઈ સ્કૂલ નેશનલ હાઈવે ઉપર આવેલી હોય, બાળકોને ક્રોસ કરવો પડતો હોય રોડ, કોઈ પ્રદૂષિત પાણી ફેક્ટરી નજીક સ્કૂલ આવેલી હોય, કોઈ કેમિકલ વાળા એરિયામાં સ્કૂલ આવેલી હોય, કોઈ દરિયા કિનારાથી નજીક સ્કૂલ આવેલી હોય, કોઈ નદી નાળું કોલંગીને જવું પડતું હોય, દરેકની એક સાઇટ સ્પેસિફિક અલગ યોજના બનાવવાની જરૂર હોય છે મિત્રો. કેટલીક જગ્યાએ તો નદી ઓળંગીને પણ બાળકો શાળાએ જતા હોય એવા ફોટોગ્રાફ્સ આપણે જોયા છે. ત્યારે કોઈ પણ સંજોગોમાં બાળકને ભગવાન ભરોસે મૂકી ન દેવામાં આવે. બાળક પોતાના ઘરે સલામત રીતે પહોંચી જાય અને બાળક સલામત રીતે શાળામાં આવે, આ તમામ આયોજનની જવાબદારી એ શિક્ષકોની, આચાર્યની છે. મિત્રો, એક પોઝિટિવ એટીટ્યુડ, એક સલામતી ભાવના જાળવવાની ઇનર વિશ સાથેનો એટીટ્યુડ દરેક શિક્ષકમાં કેળવાય એવી આજના દિને હું અપેક્ષા રાખું છું. અને મને વિશ્વાસ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંદર્ભે ગુજરાત રાજ્ય આખા દેશના અન્ય રાજ્યોને માર્ગદર્શન આપે એ રીતે કામગીરી કરશે. આપણા દ્વારા બનાવવામાં આવેલું સાહિત્ય અન્ય ભાષાઓમાં પણ ભાષાંતર થઈ રહ્યું છે. ત્યારે એ કામગીરીમાં સંકળાયેલા શિક્ષકોને પણ આજના દિવસે હું અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય સચિવ સાહેબશ્રીનો. માનનીય સચિવ સાહેબશ્રીના જણાવ્યા મુજબ શાળાએ ધ્યાનમાં લેવાની કેટલીક કાળજીરૂપ બાબતોના પ્રસાર માટે શું કરી શકાય તેની પગલાંરૂપ બાબતોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. શાળાની અગ્નિથી બચવા માટેની ભૌતિક સામગ્રી અને બાળકોની સલામતી માટેના પ્રયાસો બંનેને સદ્રષ્ટાંત રજૂ કરીને આપણે એક નવોન્મેષી સંદેશ આપી આવનારી આપત્તિથી વાકેફ થવા અને બચવા માટેની વાત કહી. હવે આપણે આજના અગ્નિ સુરક્ષા કાર્યક્રમના પ્રશિક્ષણની આપણને શા માટે જરૂરિયાત છે તે સંદર્ભે જીઆઈડીએમ સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિંતન પાઠકને સાંભળીએ. નમસ્તે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વતી હું ચિંતન પાઠક આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું કે આજના આ કાર્યક્રમમાં સમય આપીને આપ ઉપસ્થિત રહ્યા છો. મિત્રો, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાત સરકાર હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા એટલે કે ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ તરીકે રજીસ્ટર છે. આ સંસ્થા દ્વારા આપત્તિ જોખમ વ્યવસ્થાપન ક્ષેત્રે તાલીમ અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો યોજવામાં આવે છે. આજનો વિષય શાળા કક્ષાએ અગ્નિ સુરક્ષા જાગૃતિ અને સલામતી વ્યવસ્થાપન એટલે કે ફાયર સેફટી અવેરનેસ એન્ડ મેનેજમેન્ટ ઇન સ્કૂલ્સ છે. આ વિષય ખૂબ મહત્વનો છે કારણ કે આગ જેવું જોખમ એ સર્વસામાન્ય જોખમ તરીકે વર્ગીકૃત છે. એટલે કે આ ગમે ત્યાં લાગી શકે એવી વસ્તુ છે. ઘણી વખત આપણી નાની નાની ભૂલોને કારણે, અવગણનાને કારણે અને કદાચ વિષયની ઊંડી સમજણ ન હોવાને કારણે જોખમો એટલે કે રિસ્ક એ હોનારતમાં પરિવર્તિત થાય છે અને એથી વિશેષ ક્યારેક મોટી આપત્તિમાં પણ પરિવર્તિત થઈ શકે છે. અને એટલે જ આ બાબતને ધ્યાનમાં રાખી આજનો આ કાર્યક્રમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમગ્ર શિક્ષાના સંલગ્ન પ્રયાસ દ્વારા યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિષયના તજજ્ઞો જેવા કે શ્રી નલિન ચૌધરી સાહેબ કે જે ગુજરાત ફાયર પ્રિવેન્શન સર્વિસીસના નિર્દેશક તરીકે આપણી સાથે જોડાશે. સમગ્ર શિક્ષાના સચિવ શ્રી મહેશ મહેતા સાહેબ પણ આ વિષય ઉપર વાત કરશે અને મને લાગે છે કે આપ સર્વે સુધી ખૂબ જ સરળ શબ્દોમાં, સરળ ભાષામાં અને ખૂબ જ વિશેષ રૂપે આ વિષય ઉપર આપને ઊંડી સમજણ આપવાનો એક નમ્ર પ્રયાસ કરીએ છીએ. મિત્રો, અમને આશા છે કે આ તાલીમમાં જોડાયા બાદ આપને આ વિષયની પૂરતી માહિતી મળી રહેશે અને અમને આશા છે કે આપના પ્રતિભાવો પણ અમારા સુધી પહોંચે. આભાર. આભાર ડૉક્ટર ચિંતનભાઈ પાઠક. ડૉક્ટર ચિંતનભાઈ પાઠક દ્વારા અપાયેલ સંદેશમાં મુખ્યત્વે
આગ લાગવાના સામાન્ય બનાવને નજરઅંદાજ કરતા તેમાંથી મોટી હોનારત કે આફત નિર્માણ થતી હોય છે. અગ્નિ લાગવાની આવી આપત્તિથી શાળા અને બાળકોને બચાવવાની પ્રયુક્તિઓથી વાકેફ થયા. હવે આજે ખાસ જે અગ્નિ સુરક્ષા અભિગમની વાતથી આપણે સૌ માહિતગાર થવાના છીએ તે માહિતી માટે રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગુજરાત રાજ્યના માનનીય નિયામક શ્રી નલિન ચૌધરી સાહેબને સાંભળીએ. નમસ્કાર. શાળામાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ વગેરે વગેરે વિષયો વિશે આપણે સૌ જાણીએ છીએ અને અભ્યાસ પણ કરેલ છે અને કરી પણ રહ્યા છીએ. પરંતુ આજે એક અલગ વિષય જ જે છે એની ચર્ચા કરીશું કે જે આપણા સૌના જીવન સાથે જોડાયેલ છે, જે વિષય છે અગ્નિ સુરક્ષા. અગ્નિ સુરક્ષા બાબતે આપણે ઘરે હોઈએ કે વ્યવસાયિક જગ્યાએ કે શોપિંગ મોલ, થિયેટર, બજારમાં હોઈએ, એ તમામ જગ્યાએ અગ્નિ સુરક્ષા બાબતે જાણકારી હોવી જરૂરી છે. તો ચાલો આજે શરૂઆત કરીએ સ્કૂલ અગ્નિ સુરક્ષા બાબતથી. આજનો શાળા માટે અગ્નિ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમના ટ્રેનિંગના જે વિષયો છે એમાં ભાગ 1માં આપણે આગની ઘટનાઓ, કેસ સ્ટડી અને આગના પરિણામો વિશે જાણીશું. ભાગ 2 આગ વિશે પાયાની જાણકારી, બેઝિક્સ ઓફ ફાયર વિશે જાણીશું. ભાગ 3 આગ બુઝાવવાના સાધનો વિશે આપને માહિતગાર કરીશું. ભાગ 4 આગ લાગે ત્યારે ધ્યાનમાં રાખવાની સામાન્ય બાબતો, તેમજ ભાગ 5માં આપણે રાજ્યમાં સ્કૂલો માટે અગ્નિ સુરક્ષાના નિયમો અને જરૂરિયાતો વિશે જાણકારી લઈશું. ભાગ 1 આગની ઘટનાઓ, કેસ સ્ટડી અને આગના પરિણામો. આગની ઘટનાઓ જે ભૂતકાળમાં બનેલી છે એના ઉપર એક નજર નાખીએ આપણે તો એવા અનેક હાદસાઓ આપણને જોવા મળશે. ભૂતકાળમાં થયેલ ઘટનાઓની જાણકારીથી શીખ મેળવી સચેત બનીએ. સ્કૂલમાં પણ આગ લાગી શકે એ બાબતે થોડા સંવેદનશીલ, ગંભીર થઈ અને સાવચેતીના પગલાં રોજે રોજ લઈએ. પાટણ પ્રાથમિક શાળામાં એક આગ લાગેલી હતી જેનો વિડીયો અહીં હું પ્લે કરી રહ્યો છું, જે આપની જાણકારી માટે. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટા સંખ્યાની અંદર લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ ત્યાંથી સમય જતા નીકળી ગયા. પ્રાથમિક શાળામાં આગ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકો સદનસીબે તમામ સુરક્ષિત હોવાની જાણકારી મળી રહી છે. કચરો સળગાવતી વખતથી આ આગ બેકાબૂ બનીને ત્યારબાદ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને કોલ કરવો પડ્યો. પાટણ પ્રાથમિક શાળાની આગની આપણે આ ઝલક જોઈ હશે. બીજું એક જામનગરમાં શાળામાં આગ લાગી હતી, તે બાબતે આપણે જોઈએ. 500થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે આગ લાગી ત્યારે શાળામાં હતા અને વિદ્યાર્થીઓને ત્યારબાદ રજા આપી દેવાય છે. તો આગનો આ મામલો સામે આવ્યો છે જામનગરથી કે જ્યાં સ્કૂલમાં આગ લાગી અને તેના કારણે મચી ગઈ દોડધામ. રાતની વાત એ છે કે તમામ બાળકો સહી સલામત છે. વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર તાત્કાલિક કાઢવામાં આવ્યા હતા. લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે આગ લાગી ત્યારે શાળામાં હાજર હતા. આ જામનગર વિશે શાળામાં આગ લાગેલી હતી એની વિશેનો એક ન્યૂઝ છે. દિલ્હીમાં પણ સરકારી શાળામાં આગ લાગી હતી, એ વિશે जानिए कि शायद शॉर्ट सर्किट की वजह से आग इस तरह से भीषण तौर पे लग गई. हालांकि आप स्क्रीन पर देख सकते हैं कि किस तरह से दमकल की गाड़ियां आग पर काबू पाने के लिए मशक्कत कर रही हैं. वहां पर भीड़ भी मौजूद है और स्कूल स्टाफ ने समझदारी का परिचय दिखाते हुए स्कूल में मौजूद सभी बच्चों को सुरक्षित स्थान पर पहुंचाया और उन्हें पैनिक सिचुएशन में किस तरह से खुद को काम रखना है उस चीज के बारे में भी सारा स्कूल स्टाफ इस तरह से नजर आया. हालांकि अभी पुलिस आग की असली वजह को पता लगाने के लिए આ દિલ્હીની એક સરકારી શાળામાં આગ લાગી હતી એ બાબતનો સમાચાર હતા. આપણે બીજા એક ઇન્સિડન્ટની વાત કરીએ કે જે વર્ષ 2004માં કુંભકોણમ તમિલનાડુમાં કૃષ્ણા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બનેલી આગની ઘટનામાં કે જ્યાં 94 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. આગ લાગવાના અને મોટી સંખ્યામાં જાનહાનિના મુખ્ય કારણોની વાત કરીએ આપણે તો એ જે સ્કૂલમાં આગ લાગી હતી ત્યાં 2 માળની આ શાળાના બિલ્ડિંગને અડીને આવેલ રસોઈ ઘરનું બાંધકામ ઘાસ તેમજ વાંસનું હતું, જે સ્વાભાવિક રીતે દહનશીલ હોય છે. શાળાના બિલ્ડિંગમાં સામાન્ય પ્રાથમિક અગ્નિશામન સાધનોનો અભાવ હતો. શાળાના શિક્ષકોને આગ લાગે તો શું કરવું એની કોઈ જાણકારી નહોતી. શાળામાં મંજૂરીથી વધારે બાળકો અભ્યાસ કરતા હતા. અલગ વર્ગખંડના સ્થાને એક સળંગ વર્ગખંડ હતો જેમાં કોઈ હવાની અવરજવર, વેન્ટિલેશન ન હતું. વિદ્યાર્થીઓ માટે બહાર નીકળવાનો એકમાત્ર આંતરિક રસ્તો જે પેસેજ હતો સાંકડો હતો. વાંસ અને ઘાસના રસોઈ ઘરનો બળતો મલબો એક રસ્તો પેસેજ ઉપર આવીને પડતા ફસાયેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા ન હતા.
તો આ અમુક કારણો હતા કે જે 2004માં કુંભકોણમ કરીને એક જગ્યા છે તમિલનાડુમાં, ત્યાં આગ લાગી હતી ને જેના કારણે 94 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. સો આપ સૌએ આ બધા કેસ સ્ટડીઝ જોયા હશે. આ પ્રમાણે જોવા જઈએ તો બહુ બધા ભૂતકાળમાં સ્કૂલોમાં આગ લાગેલી છે અને ઘણા બધા બાળકોએ, શિક્ષકોએ પોતાના લાઈફ લોસ કરેલા છે. હવે આગળ આપણે વાત કરીએ કે આપ જાણતા જ હશો કે આગ લાગ્યા બાદના પરિણામો શું થતા હશે. તેમ છતાં આગ લાગ્યા બાદના પરિણામોની ચર્ચા કરીએ તો જ્યારે કોઈ આગ લાગે છે ત્યારબાદ કોઈ જાનહાનિ થતી હોય છે, માણસનો જીવ જવો, મિલકતનું નુકસાન થવું, અન્ય નુકસાન જેમ કે પર્યાવરણનું નુકસાન, સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન વગેરે વગેરે અન્ય નુકસાન થતા હોય છે. માણસોના જીવ જવાની આગળ આપણે વાત કરીએ તો આ અમુક ફોટોગ્રાફ છે જેનાથી આપણે એક અંદાજો લગાવી શકીએ કે માણસનું જીવ જવું મતલબ શું પરિસ્થિતિ હોય છે. આ ફોટોગ્રાફ આપને ડરાવવા માટે નથી પણ એક સત્ય હકીકત છે કે જો આગ બાબતે આપણે જો કાળજી ના રાખીએ તો ક્યારેક માણસનો જીવ જતો હોય છે અને આ ફોટોગ્રાફ જે વિશે અહીંયા બતાવી રહ્યા છે. માણસનો જીવ તો જાય પણ આડકતરી નુકસાન તરીકે પોતાના વહાલા પરિવારજનો જે હોય છે એ એકલા પડી જતા હોય છે, જે આ ફોટોગ્રાફના માધ્યમથી આપ સમજી શકો છો કે જે મરનાર વ્યક્તિ ગયા પછી એમના પરિવારજનોની શું દશા થતી હોય છે. આગ લાગ્યા બાદના પરિણામોમાં મિલકતનું નુકસાન પણ થવું એક ગંભીર બાબત છે. હવે આપણે ભાગ 2 આગ વિશે પાયાની જાણકારી મેળવીશું, બેઝિક્સ ઓફ ફાયર. તો સૌપ્રથમ આપણે આગનું વિસ્તરણની જે પ્રક્રિયા છે કે આગનો ફેલાવો કઈ રીતના થાય એ આપણે જોઈશું. સો આગની શરૂઆત આપણે જોઈ કે આગ શરૂઆત કઈ રીતના કરતી હોય છે અને એને ભયાનક સ્વરૂપે કઈ રીતના પહોંચતી હોય છે, આ અન્ય વિડીયોથી આપણે જોઈશું. તો આપણે આગના વિસ્તરણની પ્રક્રિયાને જોઈ. હવે આપણે આગ એટલે શું એ બાબતે જોઈશું. તો આગ એક રાસાયણિક પ્રક્રિયા છે. આગમાંથી પ્રકાશ, ધુમાડો અને ગરમી નીકળે છે. આગ લાગવા માટે 3 તત્વો જેવા કે ઈંધણ, સળગી શકે તેવો પદાર્થ, ઓક્સિજન જે હવામાં ઉપસ્થિત હોય છે અને તાપમાન જ્યારે પૂરતા પ્રમાણમાં ભેગા થાય ત્યારે આગ લાગતી હોય છે. અને તેમાંથી કોઈ એક તત્વને જ્યારે દૂર કરવામાં આવે તો આગ બુઝાઈ જતી હોય છે. જે આપણે 3 તત્વોની વાત કરી તો એ 3 તત્વો જ્યારે એકસાથે મળતા હોય છે તો આ પ્રકારનો એક અગ્નિનો ત્રિકોણ બનતો હોય છે. અને આ અગ્નિનો ત્રિકોણ જ્યારે સપ્રમાણ માત્રામાં 3 તત્વો જ્યારે ભેગા થતા હોય છે ત્યારે આગ લાગતી હોય છે. અને આ ત્રિકોણની કોઈ પણ એક બાજુ, એક ભુજાને આપણે જો હટાવીએ તો આગ બુઝાઈ જતી હોય છે, ઓલવાઈ જતી હોય છે, જે વિશે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. શું આપ જાણો છો આગ કેટલી પદ્ધતિથી બુઝાવી શકાય છે? તો પદ્ધતિ નંબર 1 સ્ટાર્વેશન પદ્ધતિ, જે પદ્ધતિ પ્રમાણે આગને આપણે ભૂખે મારીને આગને બુઝાવી શકીએ છીએ. પદ્ધતિ નંબર 2 સ્મુધરિંગ પદ્ધતિ કે જેમાં ઓક્સિજન સપ્લાય કટ કરીને દમ ઘૂંટીને આગને આપણે બુઝાવી શકીએ છીએ. પદ્ધતિ નંબર 3 છે કુલિંગ પદ્ધતિ કે જે પદ્ધતિમાં આપણે આગમાં પાણી નાખીને આગને ઠંડી કરીને તાપમાન હટાવીને આગને બુઝાવી શકીએ છીએ. આપણે આ 3 પદ્ધતિ વિશે વિસ્તૃતમાં આગળ વાત કરીએ તો સૌપ્રથમ સ્ટાર્વેશન પદ્ધતિ, જે ભૂખે મારવાની પદ્ધતિ છે એની વાત કરીએ તો એનો મતલબ છે કે આગને મળતો ખોરાક દૂર કરવો અથવા અટકાવવો. ઉદાહરણ તરીકે જો કોઈ આગ લાગેલી હોય અને એ આગની અંદર કોઈ લાકડા સળગતા હોય તો જે લાકડા સળગી રહ્યા છે એના સિવાયના જે લાકડા થોડા અંશે સળગેલા છે યા નજદીકમાં જે સળગી શકે છે એવા લાકડા કે એવા સળગી શકે એવા પદાર્થો ત્યાંથી આપણે દૂર કરી દઈએ, જેથી કરીને આગની અંદર એને સળગવા માટે ઈંધણ મળશે નહીં અને આગ બુઝાઈ જશે. સ્મુધરિંગ પદ્ધતિ એટલે આગમાંથી મળતો ઓક્સિજન દૂર કરવો.
ઉદાહરણ તરીકે બાજુમાં આપ ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે મીણબત્તી જ્યારે સળગતી હોય અને એ મીણબત્તી ઉપર આપણે ગ્લાસ ઢાંકી દઈએ તો એ મીણબત્તીને ઓક્સિજન મળતો નથી અને મીણબત્તી બુઝાઈ જતી હોય છે. તો ઓક્સિજન સપ્લાય ન મળવાના કારણે આગ જે બુઝાય છે એ આગ બુઝાવવાની પદ્ધતિને આપણે સ્મૂધરિંગ કાં તો દમ ઘૂંટવો પદ્ધતિ કહીએ છીએ. ત્રીજી પદ્ધતિ છે ઠંડુ પાડવું, કુલિંગ પદ્ધતિ, એટલે આગમાંથી તાપમાનને ગરમી દૂર કરવી. ઉદાહરણ તરીકે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે આગ ઉપર પાણીનો મારો ચલાવવાથી આગની ગરમીને પાણી શોષી લે છે અને આગનું તાપમાન દૂર કરે છે, તેથી આગ બુઝાઈ જાય છે. આ 3 પદ્ધતિ બહુ જ મહત્વની પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશે આપને સાદી ભાષામાં હું વાત કરું, આપ સૌએ શિયાળાની અંદર તાપણું જે બોનફાયર આપણે કહીએ છીએ સળગાવ્યું જ હશે. તો જ્યારે આપણે તાપણું સળગાવતા હોઈએ છીએ ત્યારે લાકડા ભેગા કરતા હોઈએ છીએ. લાકડા જો થોડા ભીના હોય તો એની અંદર આપણે કેરોસીન કે ડીઝલ કે કંઈ નાખી અને પછી માચીસથી ગરમી આપી અને હવામાંથી ઓક્સિજન મળશે અને પછી તાપણું સળગતું હોય છે. પછી જ્યારે આપણે એને બુઝાવવું હોય છે તો આપણે એને બુઝાવવા માટે સૌપ્રથમ પાણીનો ઉપયોગ કરીએ છીએ કે એ તાપણા ઉપર પાણીનો છંટકાવ કરીશું જેથી કરીને તાપણાની અંદર જે પાણી રહેલું હોય છે એ ગરમીને શોષી લઈને આગ બુઝાઈ જાય છે. જો પાણી ઉપસ્થિત ના હોય તો એ તાપણા ઉપર આપણે ધૂળ કે માટી નાખીએ છીએ, જેનાથી શું થતું હોય છે કે જે આગને જે ઓક્સિજન સપ્લાય મળતો હોય છે એ ઓક્સિજન સપ્લાયમાં અવરોધ આવે છે અને આગ બુઝાઈ જતી હોય છે. જો ધૂળ કે માટી ના હોય તો કોઈ પણ કંબલ કે કોથળો જે આપણે કહીએ એને ભીનો કરીને તાપણા ઉપર નાખી દઈએ તો એ કેસમાં પણ ઓક્સિજન સપ્લાય કટ ઓફ થઈને આગ બુઝાઈ જતી હોય છે. પાણી નથી, રેતી માટી નથી, કોથળો નથી, તો એવા કેસમાં આપણે તાપણાની અંદર જે લાકડા સળગતા હોય અને જે આંશિક સળગેલા હોય યા ના સળગેલા હોય એને આપણે વેરવિખેર કરી નાખતા હોઈએ છીએ. તો જે સ્ટાર્વેશન આપણે પદ્ધતિની વાત કરીએ એ પદ્ધતિથી આગ ઓલવાઈ જતી હોય છે. ઘણીવાર આપણે કંઈક ડાળી જે હોય છે એ ડાળી લઈને આગની ઉપર આપણે મારતા હોઈએ છીએ, તો જેથી ઘણીવાર આગને ઓક્સિજન સપ્લાયમાં એ ડાળીથી જ્યારે આપણે કૂટતા હોઈએ છીએ આગને તો ઓક્સિજન સપ્લાયમાં અવરોધ આવતો હોય છે અને આગ બુઝાઈ જતી હોય છે. તો આમ આગ બુઝાવવાની જે પદ્ધતિની આપણે વાત કરીએ તો એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ એટલી બધી મોટી વાત નથી. આપણી જે કોમન સેન્સ છે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણું જે કોન્સન્ટ્રેશન હોય છે અને એક આ ચાલાકી હોય છે, ચાલાકીનો ઉપયોગ કરીને આપણે આગને બુઝાવી શકતા હોઈએ છીએ. આગને બુઝાવવી એટલું મુશ્કેલ નથી. ધ્યાન કેન્દ્રિત કરી શું સળગી રહ્યું છે, કઈ પદ્ધતિથી આપણે બુઝાવવું એ આપણા ઉપર નિર્ભર કરે છે અને આગને બુઝાવી શકાય છે અને લોકોનો અને આપણો જીવ પણ બચાવી શકીએ છીએ આપણે. હવે આપણે આગળ વાત કરીએ આગના પ્રકારની. તો આગના ટોટલ 4 પ્રકાર છે. કોઈ પણ આગને બુઝાવતા પહેલાં આપણે સમજવું પડે કે આગ શું છે, એ કયા પ્રકારની છે, એની અંદર કયા પ્રકારનું ઈંધણ સળગી રહ્યું છે. તો એ પ્રમાણે અગ્નિશામન યંત્ર યા આગ બુઝાવવાના સાધનનો ઉપયોગ કરીને આપણે આગને બુઝાવી શકીએ છીએ. જેમ કે આગના પ્રકારની વાત કરીએ તો આગના 4 પ્રકાર છે, A, B, C અને D. એ પ્રકારની વાત કરીએ તો ઘન પદાર્થમાં લાગેલી આગ, સોલિડ ફાયર, જેમ કે કાગળ, લાકડા, કાપડ, કોટન, કોલસો, આ પ્રકારના જે મટીરિયલમાં આગ લાગતી હોય છે એને ક્લાસ A ફાયર કહીએ છીએ. ક્લાસ B ફાયર મતલબ જ્વલનશીલ તરત પદાર્થમાં લાગતી આગ, લિક્વિડ ફાયર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જે જ્વલનશીલ તરલ પદાર્થોમાં જે આગ લાગતી હોય છે એને આપણે ક્લાસ B ફાયર કહીએ છીએ. ક્લાસ C ફાયર ઇલેક્ટ્રિકલની આગ તેમજ જ્વલનશીલ ગેસની આગ કે જેમાં LPG, CNG વગેરે ગેસીસ હોય છે, તો આ ક્લાસ C છે. ક્લાસ Dની વાત કરીએ તો મેટલ ફાયર અથવા ધાતુની આગ, જેમ કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ જેવા ધાતુમાં લાગતી આગને આપણે ક્લાસ D ફાયર કહીએ છીએ આપણે. હવે શોર્ટમાં આપણે દરેક આગના પ્રકાર વિશે વાત કરીએ તો ક્લાસ A જે ફાયર છે, આ વગની આગમાં કાગળ, લાકડું, કાપડ તથા સામાન્ય સળગી ઉઠે તેવા મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ હોય છે. આ માટે ક્લાસ A ફાયર છે એને બુઝાવવા માટે આપણે સૌથી મુખ્ય પરિબળ છે પાણી. પાણીનો ઉપયોગ કરીને કોઈ પણ ક્લાસ A ફાયરને આપણે બુઝાવી શકીએ છીએ. પણ જ્યારે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય કે જ્યારે જે જગ્યાએ આગ લાગી હોય એમાં આપણે પાણી મારવા જતા હોઈએ ત્યારે ધ્યાન રાખવું કે ત્યાં કોઈ ઇલેક્ટ્રિકલનો સોર્સ ના હોય, અને કદાચ કોઈ ઇલેક્ટ્રિકલનો સોર્સ હોય તો આપણે એને આઇસોલેટ કરવો જોઈએ અને પછી જ પાણી મારવું જોઈએ. જ્યારે આપણને પાક્કા પાયે ખબર પડે કે ત્યાં ઇલેક્ટ્રિકલ નથી પછી જ પાણી મારવું જોઈએ. બીજું કે આપણે જ્યારે પાણીનો ઇસ્તેમાલ કરવા જતા હોય કોઈ ક્લાસ A ફાયરની તો ત્યાં ધ્યાન રાખવું કે કોઈ તરલ પદાર્થ ના હોય. જો તરલ પદાર્થ હોય અને એના ઉપર આગ બુઝાવવા માટે પાણી મારીશું તો એ આગ વિકરાળ રૂપમાં આવે છે. એ કઈ રીતના થાય આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. આગળ વાત કરીએ ક્લાસ B ફાયર. આ વગની આગમાં જ્વલનશીલ પ્રવાહીઓ જેવા કે ગેસોલિન, તેલ રંગો અને ડામર જેવા પદાર્થો હોય છે. ગેસોલિન અને તેલ જેવા પદાર્થો પાણી કરતાં હલકા હોય, પાણીની ઉપર તરતા રહીને સળગ્યા કરે છે. આ પ્રકારની આગને બુઝાવવા માટે ખાસ પ્રકારના ફાયર ફાઇટિંગ માધ્યમ હોય છે, જેમાં ફીણ હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે, શુષ્ક પાવડર હોય છે અને હેલોન ગેસ હોય છે. આ પ્રકારના અગ્નિશામન જે માધ્યમ હોય છે જેના મદદથી આપણે આ પ્રકારની આગને બુઝાવતા હોઈએ છીએ. આપણે હવે જોઈશું કે કોઈ ઓઇલની આગ હોય, એ ઓઇલની આગની અંદર આપણે જ્યારે પાણીનો ઇસ્તેમાલ કરીએ તો એ આગ કેટલી ભયાનક થતી હોય છે.
તેમજ આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે આપણા સૌના ઘરમાં તથા સ્કૂલની અંદર જ્યારે આપણે રસોઈ થતી હોય છે અને રસોઈ દરમિયાન કોઈ કઢાઈની અંદર તેલ મૂકેલું હોય અને આગ લાગે અને એ આગને આપણે કઈ રીતના બુઝાવવી જોઈએ. જો આપણે પાણી નાખીએ તો એ આગ કેટલી ભયાનક થતી હોય છે એ આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. If your chip pan catches fire, don't panic. Just follow these instructions. 1. Turn off the heat. 2. Run a cloth under a tap and wring it out. 3. Cover the pan and then wait until it's cooled right down. Don't try and move the pan, and whatever you do, don't throw water over the fire. The effects can be devastating. સો આપણે જોયું હશે આ વિડીયોમાં કે ઘણા બધાના ઘરમાં આગ લાગતી હોય છે, મધ્યાહન ભોજનમાં આગ લાગતી હોય છે. ત્યારે આપણે ધ્યાન રાખવી જોઈએ કે કોઈ બી કઢાઈમાં તેલ ગરમ થવા મૂક્યું હોય અને કદાચ આગ લાગે તો એવા કિસ્સામાં આપણે ગેસના સ્ટવને બંધ કરવો જોઈએ અને એની ઉપરની જે છીબું હોય યા કોઈ ભીનું કપડું હોય એ લઈને ત્યાં આગ ઉપર મૂકી દેવું જોઈએ, ના કે એની અંદર પાણી આપણે નાખવું જોઈએ. હવે આપણે એક બીજો વિડીયો જોઈશું. થોડો રમૂજ છે પણ જરૂરી છે કે જ્યારે કોઈ તરલ પદાર્થ હોય છે એ તરલ પદાર્થની સાથે આપણે જ્યારે મસ્તી કરતા હોઈએ યા સમથિંગ એને ધ્યાનમાં ના રાખતા હોય એના ખતરાને, તો એ કેવા પ્રકારની પરિસ્થિતિમાં પરિણમે છે. તો આપણે જોઈશું આ એક વિડીયો. સો અહીં પેટ્રોલના માધ્યમથી કેટલી ઝડપથી આગ પ્રસરી શકે છે. ઘણીવાર આપણે પેટ્રોલ પંપ ઉપર બાઇકમાં પેટ્રોલ ભરાવતી વખતે ફોન ઉપર વાતચીત કરતા હોઈએ છીએ અને આગ લાગી જતી હોય તો એ પેટ્રોલ જે હોય છે એ બહુ અત્યંત જ્વલનશીલ હોય છે અને એ જ્યારે વાતાવરણના કોન્ટેક્ટમાં આવતું હોય છે ત્યારે પોતે બાષ્પીભવનના કારણે પોતે બાષ્પમાં પરિણમતું હોય છે, વેપરમાં, અને એને કોઈ પણ પ્રકારનો ઝીણામાં ઝીણો સ્ત્રોત મળી જતો હોય છે ગરમીનો તો એ તાત્કાલિક આગ પકડી લેતી હોય છે. તો આ બધી બાબતો, નાની નાની બાબતો ઉપર આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે આપણો જીવ અને લોકોનો પણ જીવ બચાવી શકીએ છીએ. ક્લાસ સી પ્રકારની આગની વાત કરીએ તો આ પ્રકારની આગ વિદ્યુતના સાધનોથી લાગે છે. દાખલા તરીકે સ્વિચ છે, પાવર ટૂલ છે, જેવા વિદ્યુતના તમામ સાધનોમાં લાગતી જે આગ છે વિદ્યુતના કારણે એ ક્લાસ સીમાં હોય છે. તેમજ ક્લાસ સીમાં જ્વલનશીલ ગેસ જેમ કે એલપીજી હોય છે, સીએનજી હોય છે, આ પ્રકારના ગેસની જે આગ લાગતી હોય છે એ પણ ક્લાસ સી પ્રકારની આગમાં સમાવેશ કરેલ છે. ક્લાસ ડીની વાત કરીએ તો આ પ્રકારની આગમાં સળગતી ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, જસત, પોટેશિયમ, સોડિયમ વગેરે સંકળાયેલ હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ પ્રકારની આગમાં ધાતુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આથી ખાસ પ્રકારના શુષ્ક પાવડર, ગ્રેફાઇટ પ્લસ કાર્બોનિક ફોસ્ફેટ, એસ્બેસ્ટોસ પાવડર, શંખજીરું, યુટેક્ટિક, ટર્નરી ક્લોરાઇડ પ્રકારના ખાસ અગ્નિશમન માધ્યમ જે હોય છે એના મદદથી આપણે આ પ્રકારની આગને બુઝાવી શકતા હોઈએ છીએ. આપણે 4 પ્રકારની આગ તો જોઈ, પણ આપણા રોજબરોજના જીવનમાં 2 પ્રકારની આગથી ક્યારે ને ક્યારે આપણે સામનો કરવો પડતો હોય છે યા કરવાનો થતો હોય છે. તો એ 2 જે પ્રકારની આગ છે એમાંની એક આગ છે એલપીજી ગેસ સિલિન્ડરની આગ અને બીજી છે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ યા ઇલેક્ટ્રિકલની આગ. તો આ બંને ફાયર વિશે આપણે જાણવું જરૂરી છે કે ક્યારેક કદાચ આ રીતની આગનો બનાવ બને તો આપણે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે એલપીજી ગેસ સિલિન્ડરની આગની વાત કરીએ કે જે સ્કૂલની અંદર પણ, લેબોરેટરીઝની અંદર તેમજ મધ્યાહન ભોજનની અંદર પણ વપરાતા હોય છે એલપીજી ગેસ સિલિન્ડર અને સ્ટવ, અને આપણા ઘરે પણ ઘણી જગ્યાએ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રકારની જે આગ હોય છે એને આપણે સમજવું બહુ જ જરૂરી છે અને સમજી અને પછી એ પ્રકારે આપણે ભવિષ્યમાં ક્યારેક બી આ બનાવ બને તો આપણે પગલાં ભરવા જોઈએ. તો એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની જે આગ છે એ આગ પહેલાં ગેસ લીકેજની ઘટના બનતી હોય છે અને જે ગેસ લીકેજ છે એ સગડીમાંથી યા જે સ્ટવ છે સ્ટવમાંથી થતો હોય છે કાં તો પછી ગેસના સિલિન્ડર ઉપર રેગ્યુલેટર હોય છે ત્યાંથી થતો હોય છે. તો કોઈ પણ જગ્યાએથી આપણને ગેસની સ્મેલ આવે તો આપણે તાત્કાલિક ધોરણે જે ગેસ સ્ટવ હોય છે એને બંધ કરી દેવું જોઈએ અને ગેસ સિલિન્ડર ઉપરનું જે રેગ્યુલેટર હોય છે એને બંધ કરીને રેગ્યુલેટરને ત્યાંથી આપણે દૂર કરી લેવું જોઈએ. તેમજ આપ જોઈ શકશો છો અહીંયા ફોટોમાં કે સેફ્ટી કેપ આપણને વ્હાઇટ કલરના જે સફેદ રંગનું એક ઢાંકણું હોય છે એ ઢાંકણાને રેગ્યુલેટર કાઢ્યા પછી મારી દેવું જોઈએ જેથી ગેસ લીકેજ થતો બંધ થઈ જાય. ગેસ લીકેજ કોઈ પાઇપલાઇનમાંથી પણ થઈ શકે છે તો એવા કિસ્સામાં પણ આપણે રેગ્યુલેટરને ત્યાંથી બંધ કરીને હટાવીને કેપ મારી દેવી જોઈએ તો ગેસ લીકેજના ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ. એના પછી જે બીજો જે સિનેરિયો હોય છે ગેસ સિલિન્ડર આગમાં કે ગેસ જે છે લીકેજ થયા પછી તાત્કાલિક આગ પકડી લે છે, તો એવા કિસ્સામાં પણ શાંત રહેવું જોઈએ અને ઘરની અંદર આપણા કોઈ બી કંબલ હોય કે ધાબળો હોય કે અગ્નિશમન યંત્રમાં ડ્રાય કેમિકલ પાવડર ટાઈપનું અગ્નિશમન યંત્ર હોય તો એ યંત્રનો ઉપયોગ કરીને આગને બુઝાવવી જોઈએ. આગને બુઝાવ્યા પછી
આપણે એ કિસ્સામાં પણ આગ બુઝ્યા પછી સિલિન્ડરની ઉપરથી રેગ્યુલેટરને બંધ કરી અને રેગ્યુલેટરને હટાવી લેવું જોઈએ. અને જ્યારે પણ એલપીજી ગેસ સિલિન્ડરની આગની કિસ્સામાં આપણે કામગીરી કરતા હોઈએ એ દરમિયાન આપણે જે ઇલેક્ટ્રિકલના જે સાધનો છે, સ્વિચ છે, એ બંધ હોય તો બંધ રાખવા જોઈએ, ચાલુ હોય તો ચાલુ રાખવા જોઈએ. તેમજ જે જગ્યાએ આ ઘટના ઘટેલી હોય એ જગ્યાએ આપણે બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ, જેથી કરીને ત્યાં ગેસનું જે સંક્રમણ થયેલું હોય એ ત્યાંથી વેન્ટિલેશન યા હવામાં ઘૂલી જાય અને એની અસર ઓછી થાય. તેમજ એલપીજી હવા કરતાં ભારે હોવાથી જમીન ઉપર રહેતો હોય છે, એટલા માટે આપણે જ્યારે પણ આ પ્રકારના કિસ્સા બને એના પછી આપણે જે આપણું ફ્લોરિંગ હોય, સરફેસ હોય, એને પાણીથી ધોઈ નાખવી જોઈએ. સો આ પ્રકારે આપણે એલપીજી ગેસ સિલિન્ડર માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. તેમજ એલપીજી સિલિન્ડર જે સ્ટવ છે એનું સમયસર આપણે સર્વિસિંગ કરાવવું જોઈએ. જે ટ્યુબિંગ છે તો એની જે નિયત તારીખ હોય એ તારીખ પતે એ પહેલાં એને બદલી દેવી જોઈએ. તેમજ ગેસ સિલિન્ડર જ્યારે આપણે રિસીવ કરતા હોઈએ છીએ ત્યારે એની ઉપર એક અંગ્રેજીમાં આંકડો લખેલો હોય છે, જેમ કે અહીંયા ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો C24 લખેલું છે. તો એનો મતલબ એ થાય છે ફર્સ્ટ ક્વાર્ટર મતલબ જાન્યુઆરીથી માર્ચ, બી મતલબ એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી ડિસેમ્બર. આ 4 ક્વાર્ટર ABCD એમ 4 સંજ્ઞા હોય છે. અને જે 24 છે એ વર્ષ હોય છે, એટલે C24 લખેલું હોય તો એનો મતલબ આપણે સમજવું કે 2024માં C મતલબ ત્રીજા ક્વાર્ટરની અંદર આ સિલિન્ડરનું જે ટેસ્ટિંગ છે એ પતે છે. એટલે આપણી જો કોઈ પણ સિલિન્ડર આવે ત્યારે આપણે આ આંકડા જોઈ લેવાના અને જો એક્સપાયર થયેલો હોય તો આપણે રિસીવ કરવો ના જોઈએ. તેમજ જ્યારે સિલિન્ડર આપણા ત્યાં રિસીવ થાય ત્યારે એક બર્તનની અંદર પાણી લઈ એની અંદર થોડું સાબુન નાખી અને ઝાગવાળું પાણી કરી અને જે સિલિન્ડરનો ઉપરનો જે મેન વાલ્વનો ભાગ છે ત્યાં એ પાણીનો એપ્લાય કરી અને આપણે તપાસ કરી લેવી જોઈએ કે ત્યાંથી ગેસ લીકેજ થાય છે કે નહીં. જો કોઈ બબલ્સના ફોર્મમાં ત્યાંથી ગેસ લીકેજ થતું હોય તો આપણે તાત્કાલિક એ સિલિન્ડર પરત કરી દેવો જોઈએ. આગળ આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની. તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ પર આજકાલ કિસ્સાઓ બહુ વધી રહ્યા છે અને ક્યારેય પણ આ પ્રકારનો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટનો કિસ્સો બને તો આપણે તાત્કાલિક ધોરણે જે પણ જગ્યાએ જે પણ પ્રિમાઇસીસમાં ઇમારતમાં હોઈએ ત્યાં મેઇન સ્વિચ હોય મેઇન સ્વિચને આપણે બંધ કરી દેવી જોઈએ, જેથી ઇલેક્ટ્રિકલ જે ગરમી છે પાસ થતી બંધ થઈ જશે અને એ આગ બુઝાઈ જશે. તેમજ જે જગ્યાએ શોર્ટ સર્કિટ થયેલી છે એની આજુબાજુમાં ટેબલ, ખુરશી, સ્ટેશનરી આ બધી વસ્તુઓ પડેલી હોય તો એને ત્યાંથી દૂર કરવી, જેથી કરીને આગનું સ્પ્રેડ નહીં થાય. અને જ્યારે પણ ઇલેક્ટ્રિકલની આગ બાબતે આપણે ફાયર ફાઇટિંગ કરવા માટે યા એને રોકથામ માટે જતા હોઈએ ત્યારે ધ્યાન રાખવું કે એ જે જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ છે ત્યાં જે ફ્લોરિંગ છે આપણું ત્યાં કોઈ પાણી ના હોવું જોઈએ, નહીં તો આપણને કરંટ લાગી શકે છે. તેમજ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કિસ્સામાં કાર્બન ડાયોક્સાઇડ પ્રકારના એક્સટિંગ્યુશરની મદદથી આપણે બુઝાવી શકીએ છીએ. એક્સટિંગ્યુશર શું છે એ વિશેની માહિતી આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. ભાગ 3 આગ બુઝાવવાના સાધનો વિશે માહિતી. અગ્નિશમન યંત્રના પ્રકારો વિશે આપણે વાત કરીશું. અગ્નિશમન યંત્ર યા અગ્નિશામક યંત્રોની આગળ આપણે વાત કરીએ તો આગ ઓલવવા માટેનું એક પોર્ટેબલ નાનું ઉપકરણ છે જેને એક વ્યક્તિ સરળતાપૂર્વક ઉપયોગ કરી પ્રાથમિક તબક્કાની આગ બુઝાવી શકે છે. જેમાં સામાન્ય રીતે વોટર ટાઈપ મતલબ પાણીનો પ્રકાર, ફોર્મ ટાઈપ મતલબ રસાયણનો પ્રકાર, તેમજ કાર્બન ડાયોક્સાઇડ મતલબ ગેસ પ્રકારનું અને ABC અથવા DCP આ બંને એક પાવડર પ્રકારનું એક્સટિંગ્યુશર છે જેનો ઉપયોગ કરીને આગને બુઝાવવાની હોય છે. કયા પ્રકારની આગમાં કયા પ્રકારનું અગ્નિશમન યંત્રનો વપરાશ કરવો એ આપણે આગળ જોઈશું. તો સૌપ્રથમ આપણે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર મતલબ પાણીના પ્રકારવાળું જે અગ્નિશમન યંત્ર છે એની વાત કરીએ આપણે. તો આ જે અગ્નિશમન યંત્ર છે એની અંદર પાણી ભરેલું હોય છે અને અગ્નિશમન યંત્ર વજન પ્રમાણે અંદરનું જે ક્વોન્ટિટી પ્રમાણે 6 લીટર 9 લીટર એમ કેપેસિટીમાં આવતું હોય છે. અગ્નિશમન યંત્રમાં આપ જોઈ શકો છો કે એક સિલિન્ડર છે, ઉપરમાં એક હેન્ડલ છે, ત્યાં એક પ્રેશર ગેજ હોય છે અને ડિસ્ચાર્જ ટ્યુબ હોય છે. આપણે જ્યારે પણ આગ લાગે આને જે વાપરવાની પદ્ધતિ છે આપણે આગળ જોઈશું, પણ આ ખાસ કરીને ક્લાસ A પ્રકારની આગમાં આ પ્રકારનું એક્સટિંગ્યુશર આપણે વાપરવાનું હોય છે. અને આ પ્રકારના અગ્નિશમન યંત્રને વાપરવાથી આગની અંદર પાણીનો છંટકાવ થશે અને આગની અંદરની રહેલી ગરમી એ ત્યાંથી આપણે એને રિમૂવ કરીશું અને આગ બુઝાઈ જશે. બીજો જે પ્રકાર છે ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. આ પ્રકારના એક્સટિંગ્યુશર ઇન્ડસ્ટ્રીઝની અંદર હોય છે અથવા તો આપણે જે ઇમારતમાં છીએ એ ઇમારતની અંદર જો કોઈ પ્રકારના તરલ પદાર્થોનો જો સંગ્રહ કરવામાં આવેલો હોય તો એ તરલ પદાર્થો માટે આ પ્રકારના એક્સટિંગ્યુશર આપણે મૂકેલા હોઈએ છીએ. તો ફોર્મ અગ્નિશામક યંત્ર જે છે એ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, નેફ્થા, બિટ્યુમિન જેવા સળગી શકતા પ્રવાહી પદાર્થોની આગ સામે લડવા માટે યોગ્ય છે. તેમાં બનતા ફીણ સળગતા પ્રવાહી પર સરકી જઈને આગને મળતા ઓક્સિજનને દૂર કરે છે અને આગને બુઝાવે છે. ABC ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર યા DCP ટાઈપ ફાયર એક્સટિંગ્યુશરની અગર આપણે વાત કરીએ તો ABCનો મતલબ થાય કે A, B અને C ત્રણ પ્રકારની આગમાં બુઝાવવા માટે આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ થશે. DCP એક્સટિંગ્યુશર જે છે એનો મતલબ થાય છે ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ એક્સટિંગ્યુશર.
આ પ્રકારના જે અગ્નિશામન યંત્ર છે એની અંદર પાવડર ભરેલો હોય છે અને આ પણ એક્સટિંગ્યુશર 1 કિલો 2 કિલો 4 કિલો 6 કિલો વગેરે વજનની કેપેસિટી પ્રમાણે આ એક્સટિંગ્યુશર હોય છે. આ જે વજનની જે વાત કરી 1 કિલો 2 કિલો 4 કિલો 6 કિલો એનો મતલબ છે કે એટલા કિલોગ્રામ જથ્થામાં સિલિન્ડરની અંદર એટલો પાવડર ભરેલો હોય છે. એબીસી પ્રકારના પોર્ટેબલ ફાયર અગ્નિશમનનો ઉપયોગ ઇલેક્ટ્રિકલની આગ પર તેમજ ઉપર જે કીધું એબીસીમાં 3 પ્રકારની આગમાં આપણે ઇસ્તેમાલ કરી શકીએ છીએ. CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. CO2 આપ સૌ જાણતા હશો કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ પ્રકારનું અગ્નિશમન યંત્ર. અત્યંત દબાણથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ આ યંત્રની અંદર ભરેલો હોય છે. આ અગ્નિશમન યંત્ર ખાસ કરીને ઇલેક્ટ્રિકલની જે આગ હોય છે એ આગ ઉપર બહુ અસરકારક કામગીરી કરતું હોય છે. એક્સટિંગ્યુશર જે છે એ અગ્નિશમન યંત્રને આપ ઝીણવકતાપૂર્વક જોઈ શકો છો. એના જે વિવિધ ભાગ છે જેમ કે ઉપર ડિસ્ચાર્જ લીવર છે, ડિસ્ચાર્જ બ્લોકિંગ પિન છે, ડિસ્ચાર્જ હોઝ છે, ડિસ્ચાર્જ નોઝલ છે, એનું લેબલ છે, બોડી છે. આ તમામે તમામ માહિતી આપને આ પિક્ચર દ્વારા આપ મેળવી શકશો કે એક્સટિંગ્યુશરના જે ભાગ હોય છે એ ભાગના નામ શું હોય છે. અગ્નિશમન યંત્રને વાપરવાની પદ્ધતિ યા ઓપરેટ કરવાની પદ્ધતિની આપણે વાત કરીએ તો પાસ મેથડ છે, PASS. P મતલબ પુલ ધ સેફ્ટી ટેગ એન્ડ ઓપન ધ પિન. મતલબ જે અગ્નિશમન યંત્ર હોય છે એનું જે ઉપરનું હેન્ડલ હોય છે ત્યાં એક પિન હોય છે. આપણે એ પિનને ત્યાંથી ખીંચવાની છે. ત્યાં એના પહેલાં એક સીલ હોય છે. એ સીલને બ્રેક કરી અને પિનને ખીંચવાની હોય છે. એના પછી એનો મતલબ છે એમ એટ ધ બેઝ ઓફ ધ ફાયર. આગ બુઝાવવા નોઝલને આગની દિશામાં રાખો. તો જે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે અગ્નિશમન યંત્રમાં જે ડિસ્ચાર્જ હોઝ હોય છે, જે પાઇપ હોય છે, એ પાઇપને જ્યાં આગ લાગી હોય છે એ આગની દિશામાં આપણે રાખવાનો છે. એસ મતલબ ક્વીઝ ધ હેન્ડલ લીવર. મતલબ જે એક્સટિંગ્યુશરના ઉપરના ભાગમાં જે હેન્ડલ હોય છે એને આપણે દબાવવાનું હોય છે. પણ દબાવતી વખતે આપણે હોઝને ટાઈટ પ્રકારે પકડી રાખવાનો છે. જો હોઝ પકડેલો નહીં હોય અને હેન્ડલને દબાવીશું તો હાદસો થઈ શકે છે. એના પછી જે લાસ્ટ જે છેલ્લો એસ છે એની વાત કરીએ તો સ્વીપ ધ જેટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. એક્સટિંગ્યુશનને આગની આજુબાજુ ફેરવી આગને બુઝાવો. જેનો મતલબ એ છે કે આપણે જ્યારે આગ લાગે તો જે ડિસ્ચાર્જ હોઝમાંથી જ્યારે પાવડર કે જે ગેસ કે જે પણ પ્રકારનું અગ્નિશમન માધ્યમ નીકળતું હોય છે એ આપણે જો સ્વીપ કરીશું તો ઓછામાં ઓછા સમયમાં વધારે આગના વિસ્તરણ ઉપર આપણે એનો છંટકાવ કરી શકશું અને આગને બુઝાવી શકીશું. તો પાસ મેથડની મદદથી આપણે ફાયર અગ્નિશમન યંત્રને આપણે વાપરી શકીએ છીએ. જે આપણે આગના પ્રકારની વાત કરી ABCD, એ પ્રકાર પ્રમાણે કયા પ્રકારનું એક્સટિંગ્યુશર વપરાય છે એનું આ ટેબલ છે જેનાથી આપણને એક અંદાજો આવી શકશે. જેમ કે લાકડાની કે આગ હોય કે કાપડની આગ હોય તો કયા પ્રકારનું એક્સટિંગ્યુશર આપણે ઇસ્તેમાલ કરી શકીએ છીએ. જ્વલનશીલ પદાર્થની પ્રવાહીની આગ હોય તો કયા પ્રકારનું એક્સટિંગ્યુશર વાપરવું જોઈએ, કયું ના વાપરવું જોઈએ. આ ટેબલના માધ્યમથી, આ પિક્ચરના માધ્યમથી આપ વિસ્તૃતમાં સમજી શકો છો કે કયા પ્રકારની આગમાં કયા પ્રકારનું ફાયર અગ્નિશમન યંત્ર વાપરવું જોઈએ. આ તો આપણે વાત કરી પોર્ટેબલ ફાયર એક્સટિંગ્યુશર્સની. હવે આપણે વાત કરીશું ફિક્સ્ડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સનું. તો ઘણી સ્કૂલ જે હોય છે કે જેની અંદર આ પ્રકારની ફિક્સ્ડ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન લગાવેલું હોય છે. આપણી સામાન્ય ભાષામાં હું વાત કરું તો ફાયરના પંપ મૂકેલા હોય છે અને લાલ કલરના પાઇપો લગાવેલા હોય છે, લોખંડના પાઇપ લગાવેલા હોય છે. એ પ્રકારની જે સિસ્ટમ હોય અને ડ્રમ હોય છે અને ફાયરના હાઇડ્રન્ટ હોય છે, બોક્સ હોય છે. આપની ભાષામાં વાત કરું તો આ પ્રકારનું જો યંત્રો લગાવેલા હોય આપણી સ્કૂલની અંદર તો આપ એને ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમ આપ કહી શકો છો. ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં આગળ આપણે વાત કરીએ તો વેટ રાઇઝર સિસ્ટમ હોય છે. વેટ રાઇઝર મતલબ વેટનો મતલબ આપ સમજી જ શકો છો કે ભીનું. તો આ પ્રકારની સિસ્ટમમાં પાણીની ટાંકી હોય છે, પંપ હોય છે અને પંપ પછી પાઇપલાઇન જે દરેક માળ ઉપર જતી હોય છે અને આ પાઇપલાઇનની અંદર પાણી ભરેલું હોય છે. તેમજ ઘણી જગ્યાએ છત પર જે પાણીની ટાંકી મૂકેલી હોય છે, પંપ પણ ત્યાં જ મૂકેલો હોય છે અને ત્યાંથી પછી પાઇપલાઇન નીચે દરેક ફ્લોર ઉપર આવતી હોય છે. ઘણા કિસ્સામાં નીચે પંપ હોય છે, નીચે પાણીની ટાંકી હોય છે અને નીચેથી પૂરી ફાયરની પાઇપલાઇન, આપણી લોખંડની જે પાઇપલાઇન હોય છે દરેક માળ ઉપર જતી હોય છે. તો આ પ્રકારની જે પદ્ધતિ, જે સિસ્ટમ લગાવેલી હોય છે એને વેટ રાઇઝર સિસ્ટમ તરીકે આપણે જાણીએ છીએ. તો આ પ્રકારની જે સિસ્ટમ હોય એમાં જ્યારે આગ લાગતી હોય છે એ આગ લાગવાના કિસ્સામાં પંપને ચાલુ કરવાનો હોય છે. પંપ જ્યારે આપ ચાલુ કરો ત્યારે પંપ હોય છે પાણીની ટાંકીમાંથી પાણીને ખીંચીને પાઇપલાઇનની માધ્યમથી દરેક માળ ઉપર જે ફાયરના હાઇડ્રન્ટ વાલ્વ જે લાગેલા હોય છે ત્યાં પહોંચાડતું હોય છે અને ફાયર હાઇડ્રન્ટ વાલ્વથી પછી હોઝ પાઇપ આપણે લગાવીને કાં તો ત્યાં હોઝ રીલ લગાવેલી હોય છે. આગળ આપણે જોઈશું હોઝ રીલ કોને કહેવાય, હાઇડ્રન્ટ કોને કહેવાય, એ આગળની સ્લાઇડોમાં જોઈશું. પરંતુ આપની સમજણ માટે આ રીતના આપણે આનો ઇસ્તેમાલ કરવાનો હોય છે. આપણે આ જે છે એને હાઇડ્રન્ટ પોઈન્ટ કહેવાય છે. આ આપ જમીન ઉપર હાઇડ્રન્ટ પોઈન્ટ જોઈ રહ્યા છો અને યાર્ડ હાઇડ્રન્ટ પોઈન્ટ કહેવાય છે.
પણ સ્કૂલોમાં જ્યાદાતર આપણે જોશું તો દરેક જે સ્ટેરકેસ સીડી હોય છે, સીડીના લગોલગ એક પાઇપલાઇન જતી હોય છે અને દરેક માળ ઉપર આ પ્રકારના હાઇડ્રન્ટ પોઈન્ટ મૂકેલા હોય છે. સો આ હાઇડ્રન્ટ પોઈન્ટમાં જે પાણીની ટાંકી હોય છે, પંપ હોય છે, ત્યાંથી પાણી પ્રેશરાઇઝ આ હાઇડ્રન્ટ પોઈન્ટ પર આવતું હોય છે. ફાયર હાઇડ્રન્ટ પોઈન્ટ મુખ્ય ફાયર હેડર લાઇન ઉપર સ્થાપિત કરવામાં આવે છે, જેમાં ફાયર ફાઇટિંગ પંપ દ્વારા પાણીનું પ્રેશર પૂરું પાડવામાં આવે છે. જ્યારે આગના બનાવ સમયે હાઇડ્રન્ટ પોઈન્ટ પર ડિલિવરી હોઝ અને નોઝલ લગાવીને આગ પર પાણીનો મારો ચલાવી શકાય છે. જ્યાં આગનું જોખમ છે ત્યાં દરેક જગ્યાએ ફાયર હાઇડ્રન્ટ પોઈન્ટ નિયમ પ્રમાણે સ્થાપિત કરવામાં આવે છે. અન્ય આપણે સાધનોની વાત કરીએ ફિક્સ સિસ્ટમમાં, તો આ હોઝ બોક્સ આપ જોઈ શકો છો. ચોરસ ડબ્બાની અંદર આપ જોતા હશો કે આપણા ત્યાં પ્રિમાઇસીસમાં આ રીતના બોક્સ લાગેલા હશે, જેની અંદર આ હોળ આપ જોઈ રહ્યા છો સફેદ કલરના, એને હોઝ પાઇપ કહે છે. એ ફ્લેક્સિબલ પ્રકારના હોય છે. એની બંને સાઈડ કનેક્ટિંગ કપલિંગો લાગેલી હોય છે, જેને મેલ ફિમેલ કપલિંગ કહેવામાં આવે છે. અને સેન્ટરમાં આપ જોઈ રહ્યા છો બ્રાસની એ ફાયરની નોઝલ છે કે જે આ હોઝ પાઇપ આપણા હાઇડ્રન્ટ પોઈન્ટ સાથે કનેક્ટ કરવાના હોય અને અંતમાં આ જે નોઝલ હોય એને કનેક્ટ કરવાની હોય અને પછી જે પાણી હોય છે એ પ્રેશરથી આપણને મળતું હોય છે. તો હોઝ બોક્સની આપણે વાત કરીએ તો હોઝ બોક્સ ફાયર ફાઇટિંગની ડિલિવરી હોઝ જે પાણીને દૂર સુધી પહોંચાડવાનું કામ કરે છે, જે આ લાલ રંગના બોક્સમાં રાખવામાં આવે છે. ઘણીવાર જે આ હોઝ પાઇપ છે, ડિલિવરી હોઝ પાઇપ, એ સફેદ રંગની પણ હોય છે અને લાલ રંગની પણ હોય છે. તો આ લાલ રંગના બોક્સમાં રાખવામાં આવે છે. જ્યારે હોઝ અને નોઝલનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તેને બોક્સમાંથી લેવામાં આવે છે. ઉપયોગ પછી તેમાં રાખવામાં આવે છે. હાઇડ્રન્ટ પોઈન્ટની નજીક સ્થાપિત કરવામાં આવે છે. આ કેબિનેટ હોઝ અને નોઝલ જેવા સાધનોને પર્યાવરણીય નુકસાનથી શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે. આગળ આપણે વાત કરીએ ફાયર હોઝરીલ. આપ સૌ જાણતા હશો, આપની સ્કૂલમાં જ્યાદાતર સ્કૂલોની અંદર આ પ્રકારના હોઝરીલ લગાવેલા હોય છે. હોઝરીલમાં એક ધાતુનો ડ્રમ હોય છે અને જેની ઉપર ફ્લેક્સિબલ એક પાઇપ લપેટેલી હોય છે, જેની લંબાઈ છે 30 મીટરની અંદાજિત હોય છે. એનો આગળનો જે ભાગ હોય છે ત્યાં શટ ઓફ નોઝલ હોય છે, જે નોઝલ આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. ઇવન આપણે જે આ હોઝરીલ ડ્રમ હોય છે ત્યાં પણ એક ઓન ઓફ વાલ હોય છે. એટલે જ્યારે કોઈ આગનો કિસ્સો બને ત્યારે આ નોઝલ, આ જે ડ્રમ હોય છે ત્યાં સૌપ્રથમ વાલ બંધ હોય તો એને ખોલવો પડે આપણે. એના પછી આ જે હોઝ પાઇપ છે એને ત્યાંથી ખીચીને આપણે લાંબી કરવાની હોય છે અને લાંબી કર્યા બાદ એના જે શરૂઆતનો જે ભાગ હોય છે ત્યાં એક નોઝલ હોય છે, એનો વાલ આપણે ખોલવાનો હોય ત્યારે જ આપણને પાણી મળતું હોય છે. અને આ જે હોઝ પાઇપ છે, હાઇડ્રન્ટ છે, ડિલિવરી હોઝ છે, આનું સમયાંતરે આપણે સ્કૂલની અંદર મહિનાની અંદર એકવાર યા 2 મહિને એકવાર આપણે પ્રેક્ટિકલી પંપને ચાલુ કરી અને ટેસ્ટિંગ કરવું જોઈએ, જેથી આ સાધનોની ઉપયોગિતા આપણને ધ્યાનમાં આવે. સો પ્રાથમિક તબક્કાની આગ પર પાણીનો મારો ચલાવવા ફાયર હોઝરીલ સ્થિત છે, જેને એક વ્યક્તિ સહેલાઈપૂર્વક ઉપયોગ કરી શકે છે, જેની પાઇપને એક ડ્રમ પર લપેટી રાખવામાં આવે છે. અકસ્માતના સમયે પાઇપ ખેંચી સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. તેઓ શાળાઓ, હોટલો, કારખાનાઓ વગેરે જેવા જોખમી વાતાવરણ માટે આદર્શ છે. આગળ આપણે વાત કરીએ તો ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ. આપ સૌ જાણતા હશો કે બેઝમેન્ટ છે યા પાર્કિંગ એરિયાની અંદર આ પ્રકારના સ્પ્રિંકલર સિસ્ટમ લગાવેલા હોય છે. આ સ્પ્રિંકલર સિસ્ટમ પણ ફિક્સ સિસ્ટમનો એક ભાગ છે. જે આપણે અગાઉ જોયું, હાઇડ્રન્ટ જોયા, હોઝરીલ જોયા, આપણે હોઝ પાઇપ જોયા, એક્સટિંગ્યુશર જોયા, આ બધા સાધનોનું જે કામગીરી હોય છે એ કામગીરી માટે આપણે એ સાધનને લઈને જવું પડે છે, ચાલુ કરવું પડે છે અને આગ લાગે એના ઉપર આપણે ઇસ્તેમાલ કરવાનો હોય છે. પણ સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ બહુ અલગ હોય છે. સ્પ્રિંકલર સિસ્ટમમાં અહીંયા આપણે જોઈ રહ્યા છો લાલ કલરનો એક બલ્બ હોય છે. જે આગ લાગતી હોય છે ત્યારે આગના ગરમીના કારણે આ બલ્બ અહીંયાથી ફૂટતો હોય છે. જે અંદરનું જે લિક્વિડ હોય છે એક્સપાન્ડ થતું હોય છે અને આ જે બલ્બ હોય છે તૂટતો હોય છે. અને આ બલ્બ જ્યારે તૂટે છે ત્યારે આની અંદરથી ઓટોમેટિક પાણીનો પ્રવાહ ચાલુ થઈ જતો હોય છે. એટલે સ્પ્રિંકલર સિસ્ટમ જ્યારે આગ લાગે છે ત્યારે આગના લાગ્યા બાદ એને આપણે ઓપરેટ કરવાની જરૂર નથી હોતી. એ આ બલ્બ તૂટશે અને એ બલ્બ તૂટ્યા બાદ ત્યાંથી પાણીનો પ્રવાહ ચાલુ થઈને આગને બુઝાવતી હોય છે. ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ એ એક સક્રિય ફાયર પ્રોટેક્શન પદ્ધતિ છે, જેમાં ફાયર સિસ્ટમની પાણી વિતરણ પાઇપિંગ સિસ્ટમને પૂરતું પાણીનું દબાણ અને ફ્લો રેટ પ્રદાન કરતી હોય છે. પાણી પુરવઠા પ્રણાલીનો સમાવેશ થાય છે, જેની સામે ફાયર સ્પ્રિંકલર જોડાયેલા હોય છે. જો પૂરતી ગરમી બલ્બ સુધી પહોંચે અને તેને વિખરી નાખે તો કાચના બલ્બ પ્રકારનું સ્પ્રિંકલર હેડ પાણીનો છંટકાવ કરતું હોય છે. ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ જે છે એમાં ફાયર સ્પ્રિંકલર હેડ વ્યક્તિગત રીતે કાર્ય કરે છે. ફાયર સ્પ્રિંકલર સિસ્ટમનો વિશ્વભરમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ સામાન્ય રીતે જીવન અને મિલકતની રક્ષા કરે છે. પરંતુ આ જે સ્પ્રિંકલર સિસ્ટમની આગળ આપણે વાત કરીએ તો સ્પ્રિંકલર સિસ્ટમ જે હોય છે એ ફાયરની જે પાણીની ટાંકી હોય છે, પાણીની ટાંકી પછી પંપ કનેક્ટેડ કરેલા હોય છે અને પંપ કનેક્શન કર્યા પછી સ્પ્રિંકલરની પાઇપલાઇન જતી હોય છે. તો આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે કે એ જે ફાયર પંપ રૂમમાંથી જ્યારે પાણીની પાઇપલાઇન અલગથી સ્પ્રિંકલર માટે જતી હોય છે તો એનો કોઈ વાલ બંધ ના હોવો જોઈએ. જો વાલ જ બંધ હશે તો આગ લાગશે તો બલ્બ તૂટી જશે પણ ત્યાંથી પાણીનો પ્રવાહ નહીં આવે. એટલે હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે ફાયરની જે ફિક્સ સિસ્ટમની અંદર જેટલા પણ વાલ લગાવેલા છે એ વાલ ખુલ્લી કન્ડિશનમાં હોવા જોઈએ. અમુક અપવાદરૂપ 1-2 જગ્યાએ જે બાયપાસ સિસ્ટમ હોય છે એના વાલ બંધ હોય છે,
પરંતુ બાકીના જેટલા બી વાલ હોય આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ખુલ્લી કન્ડિશનમાં હોવા જોઈએ. તેમજ આપણે જ્યારે પણ આપણી પાઇપલાઇનની અંદર કોઈ પણ પ્રકારનું લીકેજ થયું હોય અને એનું રિપેરિંગનું કામગીરી આપણે હાથમાં ધરતા હોઈએ છીએ કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવીને, તો કોન્ટ્રાક્ટર જ્યારે કામ કરીને ત્યાંથી જાય તો એના પછી એ વાલ પાછો તરત જ બંધ હોય તો એને ખોલાવી નાખવો જોઈએ. નહીં તો જ્યારે આગ લાગશે ત્યારે આ ફિક્સ સિસ્ટમ જે છે એ કામમાં આપણે લઈ નહીં શકીએ. આગળ આપણે વાત કરીએ ડિટેક્શન સિસ્ટમની. તો ડિટેક્શન સિસ્ટમ જે છે એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ આગ લાગે ત્યારે આગ લાગ્યા બાદ આગમાંથી ધુમાડો અને ગરમી ઉદ્ભવતી હોય છે. તો અહીંયા આપ જે પિક્ચર જોઈ રહ્યા છો એ ફાયર સ્મોક ડિટેક્ટર છે. ડિટેક્ટર મતલબ આગને અગમચેતીના ભાગરૂપે આગ જ્યારે લાગે ત્યારે આગને એ ડિટેક્ટ કરતું હોય છે. તો જ્યારે ધુમાડો છે એ ધુમાડો આ ડિવાઇસની અંદર સેન્સર હોય છે એ ડિટેક્ટ કરતા હોય છે અને એ પછી આપણી જે મુખ્ય પેનલ હોય એ પેનલની અંદર ઇન્ડિકેશન આપતા હોય છે અને ત્યાંથી પછી આપણને ખ્યાલ આવતો હોય છે કે અમુક એરિયાની અંદર આ જે ડિટેક્ટર લાગેલું છે ત્યાં આગ લાગેલી છે. તેમજ આ ડિટેક્ટર સાથે સાથે આપણા જે એલાર્મ હોય છે એ પણ એક્ટિવેટ કરતું હોય છે, જેનાથી જ્યારે એલાર્મ બેલ વાગે અને આપણને બધાને ખ્યાલ આવી જાય કે આપણા ઇમારતની અંદર આગ લાગેલી છે તો આપણે બધા ત્યાંથી સહેલાઈથી ઇવેક્યુએશન કરી શકીએ. ઘણીવાર આ ડિટેક્ટર્સની ઉપરમાં કેસરી કલરના કવર લાગેલા હોય છે. જે કવર જ્યારે આ ડિટેક્ટર શરૂઆતમાં લગાવવામાં આવ્યા હોય ત્યારે એ કવર સુરક્ષાના ભાગરૂપે લગાવેલા હોય છે. તો આ જ્યારે સિસ્ટમ લાગી જાય અને કમિશનિંગ થઈ જાય તો આપણે એ કવરને હટાવી લેવા જોઈએ. નહીં તો એ કવર જો લાગેલા રહેશે તો આગ લાગશે ત્યારે એ તાત્કાલિક ડિટેક્ટ નહીં કરી શકે. એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફાયર સ્મોક ડિટેક્ટર સિસ્ટમની આખી જે પ્રણાલી છે એનું નેટવર્ક છે એના બાબતે અહીંયા ફોટોગ્રાફથી આપ સમજી શકો છો. જે આપને અગાઉ મેં વાત કરી એ પ્રમાણે કે ડિટેક્ટર હોય છે કેબલના માધ્યમથી અલગ અલગ પ્રકારના ડિટેક્ટર અલગ અલગ પ્રકારના ડિટેક્શન એલાર્મ ડિવાઇસીસ કનેક્ટેડ હોય છે અને પેનલ સાથે કનેક્ટેડ હોય છે અને પેનલથી આપણને જાણકારી મળતી હોય છે કે કયા વિસ્તારમાં આગ લાગી છે અને બેલ પણ વાગતા હોય છે. તો સ્મોક ડિટેક્ટર વિવિધ પ્રકારની તકનિકનો ઉપયોગ કરીને હવામાંના ધુમાડાના કણોની સંવેદના દ્વારા આગને શોધી કાઢે છે અને એલાર્મને અવાજ કરવા માટે સંકેત આપે છે, જેથી કરીને આગના પ્રાથમિક તબક્કામાં જ આપણને આગ લાગવાની જાણકારી થાય છે. હીટ ડિટેક્ટર, સ્મોક ડિટેક્ટરમાં ધુમાડો ડિટેક્ટ થતો હોય છે. હીટ ડિટેક્ટરની અંદર ગરમી ડિટેક્ટ થતી હોય છે. તો આગની અંદર જે ફ્લેમની અંદર જે જ્વાળાની અંદર ગરમી રહેલી હોય છે એ ગરમી જ્યારે આ ડિટેક્ટરની નજીક જતી હોય છે ત્યારે આ ડિટેક્ટરનું સેન્સર સેન્સ કરતું હોય છે અને એક્ટિવેટ થઈને અગાઉ જે પેલા ડિટેક્ટર માટે વાત કરી એ પ્રમાણે આ પણ એક એલાર્મ આપતું હોય છે. તો હીટ ડિટેક્ટર એ આગની સંવર્ધિત થર્મલ ઉર્જાના તાપમાનમાં વધારો કરે ત્યારે તેને ઓળખીને પ્રતિક્રિયા આપવા માટે રચાયેલા હોય છે. ત્યારબાદ આપણે મેન્યુઅલ કોલ પોઈન્ટની વાત કરીએ તો આપણે અગાઉ જે ડિટેક્ટરની વાત કરી પણ શાળાની અંદર ઘણી જગ્યાએ આપણે પ્રિમાઇસીસની અંદર આ પ્રકારના ચોરસ જે ડબ્બા યા બોક્સની આપણે વાત કરીએ તો લાગેલા હોય છે. આનો મતલબ એ હોય છે કે ઘણીવાર આગ જે હોય છે એવા એરિયામાં લાગેલી હોય છે કે જ્યાં ડિટેક્ટર ના હોય. યા ડિટેક્ટર તો જ્યારે એક્ટિવેટ થશે ત્યારે થશે પણ આપણા ધ્યાનમાં આવી ગયું કે કોઈ આગ લાગી છે અને આપણે ત્યાં છીએ નહીં, તો નજદીકમાં આપણે તાત્કાલિક આ પ્રકારના જે મેન્યુઅલ કોલ પોઈન્ટ જે ચોરસ બોક્સ હોય છે એના આપ જોઈ શકો છો કે અહીંયા ઇન કેસ ઓફ ફાયરના નીચે ગોળમાં એક રાઉન્ડ છે, એ રાઉન્ડ ઉપર આપણા અંગૂઠાથી દબાવવાનું રહેશે. જો આપણે જ્યારે એ દબાવીશું ત્યારે આપણી જે મેન પેનલ હોય છે એમાં ઇન્ડિકેશન આવતું હોય છે કે આ અમુક ચોક્કસ જગ્યાનું આપણું મેન્યુઅલ કોલ પોઈન્ટ છે એક્ટિવેટ થયું છે, જેનાથી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને ખ્યાલ આવે કે આ જગ્યાએ આગ લાગી છે. તેમજ જેવું આ ડિટેક્ટર આપણે આ જે મેન્યુઅલ કોલ પોઈન્ટ એક્ટિવેટ થશે તો એના રિલેટેડ જેટલા પણ હૂટર છે, એલાર્મ છે એ પણ વાગવાના ચાલુ થઈ જશે, જેથી આજુબાજુના વિસ્તારમાં જે પણ લોકો છે એ સચેત થઈ જશે અને એ જગ્યા ઉપરથી ઇવેક્યુએટ થઈને પોતાનો જીવ બચાવી શકશે. તો મેન્યુઅલ કોલ પોઈન્ટ એ એક ઇલેક્ટ્રોમિકેનિકલ ઉપકરણ છે જે અનિવાર્યપણે એક નાનું બોક્સ છે જે દિવાલ પર માઉન્ટ થયેલો હોય છે, જેમાં બટન હોય છે જે એલાર્મ વગાડીને અંદરના દરેક વ્યક્તિને આગના સંભવિત ચેતવણી આપી શકાય છે. આપણે જે રીતના વાત કરી કે સ્મોક ડિટેક્ટર, હીટ ડિટેક્ટર, મેન્યુઅલ કોલ પોઈન્ટ જ્યારે એક્ટિવેટ થતા હોય છે ત્યારે આ પ્રકારના ફાયર એલાર્મ ડિવાઇસ લાગેલા હોય છે બિલ્ડિંગની અંદર કે જ્યાંથી હૂટર વાગતા હોય છે. ફાયર એલાર્મ જે હોય છે એ ફાયર એલાર્મ સિસ્ટમ એ બિલ્ડિંગને આગ સુરક્ષિત કરતી સિસ્ટમ છે જે આગનો ધુમાડો કાર્બન મોનોક્સાઇડની ચેતવણી આપવા માટે રચાયેલો છે. મોટાભાગની ઇમારતોમાં ફાયર એલાર્મ સિસ્ટમ જરૂરી છે. તેમાં સ્મોક ડિટેક્ટર, હીટ ડિટેક્ટર, મેન્યુઅલ કોલ પોઈન્ટ વગેરે ડિવાઇસીસ જે આપણે આગળ વાત કરી એ પ્રકારના ડિવાઇસીસ લાગેલા હોય છે અને આ બહુ જ અત્યંત જરૂરી સિસ્ટમ છે જે આપણને આગ લાગવાના કિસ્સામાં તાત્કાલિક સચેત કરતી હોય છે. ભાગ 4 ની વાત કરીએ આપણે, આગ લાગે ત્યારે ધ્યાનમાં રાખવાની સામાન્ય બાબતો. જ્યારે આગ લાગતી હોય છે ત્યારે સ્કૂલ પ્રિમાઇસીસની હોય કે કોઈ પણ અન્ય પ્રિમાઇસીસ હોય એ દરેક જગ્યાએ ફાયરના સેફ્ટી સાઇનેજીસ ચિહ્નો લાગેલા હોય છે. આ ચિહ્નો આપણને જ્યારે આગ લાગે ત્યારે સુરક્ષિત રીતના ઇમારતમાંથી બહાર નીકળવા માટે આપણને રસ્તો ચીંધતા હોય છે. તેમજ આ ચિહ્નોથી આપણને ખ્યાલ આવતું હોય છે કે કયા ઇમરજન્સી સાધનો લાગેલા છે. સેફ્ટી સાઇનબોર્ડ, સલામતી ચિહ્નો એ જોખમોની ચેતવણી આપવા માટે લગાવવામાં આવે છે અથવા વ્યક્તિગત રક્ષાત્મક સાધનોનો જરૂરી ઉપયોગ સૂચવવા અને અમુક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા
તેમજ અગ્નિશામક ઉપકરણો અથવા સલામતી સાધનોના સ્થાને ઓળખવા અથવા બહાર નીકળવાના માર્ગોને ચિહ્નિત કરવા માટે રચાયેલી નિશાનીઓ એક પ્રકાર છે. ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાનની આપણે વાત કરીએ. કોઈ પણ બિલ્ડિંગ પ્રિમાઇસીસ હોય એ પ્રિમાઇસીસમાં આપણે આ પ્રકારનો ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન બનાવી બહાર નીકળવાના રસ્તાઓ ચિહ્નિત કરીને પ્લાનની અંદર દરેક માળ ઉપર દરેક ફ્લોર ઉપર લગાવેલો હોવો જરૂરી છે. તેમજ ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન વિશેની જાણકારી પણ ઇમારતમાં રહેનાર રહીશોને હોવી જોઈએ, જેથી કરીને જ્યારે પણ આગ લાગે ત્યારે આપણે ઇમરજન્સીમાં સરળતાથી બહાર નીકળી શકીએ છીએ. ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન એટલે આપ જે બિલ્ડિંગ કે પ્રિમાઇસીસમાં છો તેમાંથી આગ, ભૂકંપ કે અન્ય દુર્ઘટના વખતે તેમાંથી બહાર નીકળવાનો માર્ગદર્શન આપતો નકશો, જેનાથી સરળતાથી આપ બિલ્ડિંગની બહાર નીકળી શકો છો અને એસેમ્બલી પોઈન્ટ પર પહોંચી શકો છો. અહીંયા આપનું ધ્યાન દોરવા માંગીશ કે આપણે જે પણ પ્રિમાઇસીસ હોય એ પ્રિમાઇસીસના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક એસેમ્બલી પોઈન્ટ હોય છે. એસેમ્બલી પોઈન્ટ એટલે ઇમરજન્સીમાં એકત્ર થવાની જગ્યા, કે જ્યારે કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે એ જગ્યા સુરક્ષિત હોય અને એ જગ્યા ઉપર આપણે સૌએ એકત્રિત થવાનું હોય. એટલે આપણે દરેક સ્કૂલની અંદર એસેમ્બલી પોઈન્ટ પણ એક નિર્ધારિત હોવો જોઈએ, જેથી ઇમરજન્સીમાં બધાને ખ્યાલ આવે કે ઇમરજન્સીમાંથી ઇવેક્યુએટ થઈને આપણે કઈ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ આપણે એકત્ર થવાનું છે. આ અમુક ફોટોગ્રાફ છે જેનાથી આપને વિસ્તૃત માહિતી મળશે કે ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાનથી કઈ રીતના આપણને મદદરૂપ થઈ શકે છે. અમુક બચાવની જે મેથડ છે એ વિશે પણ આપણે જાણવું જરૂરી છે. જેમાંની એક સૌપ્રથમ મેથડ છે ફાયર ક્રાઉડિંગ મેથડ. You are in a fire and making your escape. Stay as low as possible. Smoke and heat rise, so staying low to the ground will help. ક્રાઉલિંગ મેથડ. ક્રાઉલિંગ એટલે જેમાં હાથ અને પગની મદદથી જમીન પર નીચેની તરફ રહીને ક્રોલ કરવાનું થાય છે. હાથ ખેંચતા હોવા જોઈએ અને પગ દબાણ કરતા હોવા જોઈએ અને આગળ તરફ સરકતા જવાનું હોય છે. ખાસ કરીને આગના ધુમાડામાંથી બહાર નીકળવાનું થાય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. આ જે પદ્ધતિ છે, આ ટેકનિક વિશે આપણે જ્યારે પણ આગ લાગે ત્યારે આગ લાગવાના કિસ્સામાં તાત્કાલિક રૂમની અંદર ધુમાડો થઈ જતો હોય છે. એવા કિસ્સામાં ધુમાડો હવા કરતાં હલકો હોવાથી ઉપરની ભાગમાં રહેતો હોય છે. એટલે જ્યારે તમે જમીન ઉપર બેસી જશો અને ક્રાઉલિંગ કરશો ત્યારે આપણે એ રૂમમાંથી બહાર નીકળવાનો રસ્તો તેમજ આપણે પોતાનો સ્વ બચાવ કરીને બહાર નીકળવાનો રસ્તો પણ આપણને ખ્યાલ આવી જશે. એટલે આ ક્રાઉલિંગ મેથડ બહુ જ જરૂરી મેથડ છે જ્યારે આગ લાગે ત્યારે આપણે આગમાંથી બહાર નીકળવા માટે. આપ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી કઈ રીતના ક્રાઉલિંગ કરવાનું હોય છે. એના પછી એક ફાયરમેન લીપ મેથડ છે. આ પદ્ધતિથી કોઈ પણ વ્યક્તિ ફસાયેલો હોય, એ ફસાયેલ વ્યક્તિ જ્યારે ચાલી ના શકતા હોય યા બેહોશ હોય એવા કિસ્સામાં આપણે એ વ્યક્તિને ફાયરમેન લીપ મેથડથી આપણે ઉચકીને આપણે એને બચાવી શકીએ છીએ. 3 હેન્ડ સીટ મેથડ, 4 ઇન સેટ મેથડ, મતલબ 3 હાથની મદદથી ને 4 હાથની મદદથી જે વજનદાર હોય યા કોઈના પગમાં ઈજા થયેલી હોય એ પ્રકારના જે બી કેઝ્યુઅલિટી યા ઇન્જર્ડ વ્યક્તિઓ હોય એમને આપણે ફાયર રેસ્ક્યુ કરીને આ મેથડની મદદથી રેસ્ક્યુ કરીને આપણે બચાવવાના થતા હોય છે. જ્યારે આગ લાગતી હોય છે ત્યારે જો આપણે આપણા કપડા ઉપર આગ લાગી હોય તો એવા કિસ્સામાં આપણે કઈ રીતના આપણે આપણો પોતાનો બચાવ કરવો, તો એ બચાવ કરવા માટેની જે મેથડ છે સ્ટોપ, ડ્રોપ અને રોલ મેથડ. સ્ટોપ મતલબ જ્યાં હોય ત્યાં ઊભા રહી જવું, ડ્રોપ મતલબ નીચે જમીન પર સૂઈ જવું અને રોલ મતલબ તમારા ચહેરાને હથેળી વડે ઢાંકી દો અને આગ ઓલવાય નહીં ત્યાં સુધી આરોટતા રહો. આ જે મેથડ છે આ મેથડથી આપણા જો શરીરમાં કપડામાં કોઈ પણ આગ લાગી હોય તો આપણે બચી શકતા હોઈએ છીએ. જો બીજા કોઈના કપડામાં આગ લાગેલી હોય તો એવા કિસ્સામાં આપણે એ વ્યક્તિને કહેવું જોઈએ કે સ્ટોપ, ડ્રોપ અને રોલ મેથડથી એ વ્યક્તિ કામ કરે. એને સમજાવવું જોઈએ એ મેથડથી કરવા માટે. એ જો ના સમજી શકતા હોય તો એવા કિસ્સામાં આપણે આજુબાજુમાં કોઈ પણ કપડું, કંબલ કે કોઈ પણ કપડું હોય તો એ લઈને આપણે એ વ્યક્તિને ઢાંકીને આગ બુઝાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગ કટોકટી દરમિયાન શું કરવું? ગભરાશો નહીં. એલાર્મ, સાયરન વગાડો અને પરિસરમાં દરેકને ચેતવણી આપો, જે આપ મેન્યુઅલ કોલ પોઈન્ટથી કરી શકો છો. પહેલા સલામત સ્થળે પહોંચો અને પછી મદદ માટે કોલ કરો. નજીકના ઉપલબ્ધ બહાર નીકળવાના માર્ગનો ઉપયોગ કરો. પરિસરમાંથી બહાર નીકળતી વખતે કોઈ પાછળ ના રહે અને તમે સુરક્ષિત છો તેની ખાતરી કર્યા બાદ જો શક્ય હોય તો તમારી પાછળના બધા દરવાજા અને બારીઓ બંધ કરી દો. બહાર નીકળવાના હેતુ માટે બનાવેલા રસ્તાનો ઉપયોગ કરો. દાદરનો ઉપયોગ કરો, લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. જો તમે રૂમમાં ફસાયેલા હો તો દરવાજો બંધ કરો, જેનાથી ધુમાડો અને જ્વાળા અંદર આવી શકે નહીં. તેમજ આ જે મુદ્દામાં આપને જણાવવાનું થાય છે કે કોઈ રૂમની અંદર આપ ફસાયેલા હોય, દરવાજો આપ બંધ કરી દો છો પણ દરવાજાના નીચેના ભાગથી ઘણીવાર ધુમાડો આવતો હોય છે, તો એ પછી આપના રૂમની અંદર ધુમાડો આવી જશે, આપ શ્વાસ નહીં લઈ શકો અને આપને ઇન્જરી થઈ શકે છે. તો એવા કિસ્સામાં દરવાજાના નીચેના ભાગને કોઈ ટોવેલ કે કપડાને ભીનું કરીને આપણે ત્યાં લગાવી દેવું જોઈએ, જેથી બહાર કોઈ આગ લાગી હોય તો એનો ધુમાડો આપણા રૂમની અંદર ના આવે.
એમ જ રૂમની અંદર અગર કોઈ ધુમાડો આવી જાય છે તો આપણે એવા કિસ્સામાં બીજા રૂમની અંદર જતું રહેવું જોઈએ અને ખાસ કરીને બાલ્કનીનો જે ભાગ હોય કે જ્યાં હવાની અવરજવર હોય એવી જગ્યાએ આપણે રહેવું જોઈએ અને મદદ માટે આપણે બૂમ પાડવી જોઈએ, લોકોને બતાવવું જોઈએ. બચાવ ટીમ તેમજ અન્ય લોકોનું ધ્યાન ખેંચવા બારીમાંથી બૂમો પાડો. ધુમાડાની ગતિ નીચેથી ઉપર હોય છે એટલે નીચે ફર્શ ઉપર ધુમાડાનું પ્રમાણ ઓછું હોય છે. હંમેશા નીચા સરકીને બહાર નીકળવાની કોશિશ કરો અને તમારા મોંને ઢાંકીને રાખવાનો પ્રયત્ન કરો. આપણી જોડે આપણે જે ક્રોલિંગ મેથડની વાત કરી એ મેથડની વાત છે અહીંયા. તેમજ આપણી જોડે જે હાથ રૂમાલ હોય છે યા કોઈ કપડું હોય તો ભીનું કરીને આપણે મું અને નાક ઉપર ઢાંકીને રાખવું જોઈએ, જેથી કરીને ધુમાડાની જે અસર છે એ આપણને શરીરને ઓછી થાય અને કપડું રાખીને આપણે જે જગ્યાએ ફસાયેલા છે ત્યાંથી બહાર નીકળવું જોઈએ. આગ કટોકટી દરમિયાન શું ન કરવું? તો આગમાં ક્યારેય ઊભા ના રહો. કોઈ પણ કારણોસર સળગતી ઇમારતમાં ક્યારેય પાછા ના જાઓ. ભલેને તમારા કિંમતી સામાન સાધનો ત્યાં પડેલા હોય પણ એ લેવા પણ પાછા ના જવું જોઈએ. ઓપન ફાયર અને સ્મોક ચેક ડોરને ખુલ્લા રાખશો નહીં, કારણ કે તે બંધ હોય ત્યારે આગ અને ધુમાડા ફેલાવાને મર્યાદિત કરે છે. દાદરા પરિસર અને પરસાળમાં ભીડ થવા દેશો નહીં, કારણ કે તે તમારા માટે બહાર સુરક્ષિત પહોંચવાના રસ્તા છે. બૂમો પાડશો નહીં કે દોડશો નહીં, આ બીજા લોકો માટે ગભરાટનું કારણ બને છે. તો આ બાબતોએ આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ આગ લાગે ત્યારે 101 નંબર ઉપર ફોન કરીને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવી જોઈએ. જો વધારે ગંભીર પરિસ્થિતિ હોય એવા કિસ્સામાં યોગ્ય લાગે તો પોલીસને પણ 100 નંબર ઉપર જાણ કરો અને એમ્બ્યુલન્સને પણ 108 નંબર ઉપર આપણે જાણ કરવી જોઈએ. જ્યારે પણ આપણે ઇમરજન્સી સેવાઓને ટેલિફોનિક માધ્યમથી જ્યારે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપે આપનું પોતાનું પૂરું નામ જણાવવું જોઈએ, આપ ક્યાંથી બોલો છો એ સરનામું જણાવવું જોઈએ, આપનો મોબાઈલ નંબર જણાવવો જોઈએ, તેમજ આગ વિશેની વિસ્તૃત માહિતી આપવી જોઈએ, જેથી કરીને કદાચ જે ફાયર ટીમ જે પણ રિસ્પોન્સ કરવાની છે એ ટીમ એ પ્રમાણેની તૈયારી સાથે ત્યાં આવી શકે. તેમજ મોબાઈલ નંબર એટલા માટે આપવો જોઈએ કે કદાચ કોઈ લોકેશન જો મળતું ના હોય તો આપને ફોન કરીને આપણને જરૂર પ્રમાણે કોન્ટેક્ટ કરીને વધારે ડિટેલમાં લોકેશન જગ્યાની જાણકારી મેળવી શકે ઇમરજન્સી ટીમ. ભાગ 5, રાજ્યમાં સ્કૂલો માટે અગ્નિ સુરક્ષાના નિયમો અને જરૂરિયાતો. શાળાઓમાં અગ્નિ સુરક્ષા અંગે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ રૂલ અન્વયે કોઈ પણ શાળાનું બિલ્ડિંગ કે જે ઊંચાઈમાં 9 મીટર કે તેથી વધારે હોય અથવા એક કે વધુ માળ ઉપર 500 ચોરસ મીટરથી વધારે ક્ષેત્રફળ ધરાવતું હોય તો તે બિલ્ડિંગ માટે સ્થાનિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવતું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આવશ્યક છે. આ માટે ઓનલાઈન પોર્ટલ www.gujfiresafetycorp.in વેબસાઇટ પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહે છે. સ્થાનિક અધિકૃત ફાયર ઓફિસર દ્વારા રૂબરૂ તપાસ દરમિયાન બિલ્ડિંગના આંતરિક પેસેજ, દાદર, આસપાસની ખુલ્લી જગ્યાઓ અને અગ્નિશામન સાધનોની ખરાઈ સહિતના અગત્યના મુદ્દાઓ આધારિત વિસ્તૃત ચેકલિસ્ટની પૂર્તતા થયેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવે છે. પોર્ટલ ઉપર આ ચેકલિસ્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પહેલીવાર ઇસ્યુ થાય તો પછી તેની કાયદેસરતા 3 વર્ષની છે. ત્યારબાદ દર 2 વર્ષે રિન્યુઅલ કરાવવાનું ફરજિયાત રહે છે અને દર 2 વર્ષે રિન્યુઅલની પ્રક્રિયામાં દર 6 મહિને ઇન્સ્પેક્શન અને મોક ડ્રીલ પણ કરવી ફરજિયાત રહે છે. આ ટેબલના માધ્યમથી આપ જાણી શકો છો કે શાળામાં ફાયર પ્રોટેક્શન જે સિસ્ટમ છે એની જે જરૂરિયાતો છે એ નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પ્રમાણે શાળાની ઊંચાઈ તેમજ શાળાનો ક્ષેત્રફળ પ્રમાણે ફાયર એક્સટિંગ્યુશર, હોઝ રીલ, વેટ રાઇઝર, ડાઉન કમર, યાર્ડ હાઇડ્રન્ટ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ, મેન્યુઅલી ઓપરેટેડ ઇલેક્ટ્રોનિક એલાર્મ સિસ્ટમ, પાણીની ટાંકી, ફાયર પંપની કેપેસિટી, આ તમામે તમામ માહિતી નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 4 ફાયર અને લાઇફ સેફ્ટીનો જે કોડ છે એની અંદર ટેબલ 7ની અંદર આવેલી છે, જેના આધારે સ્કૂલ બિલ્ડિંગની અંદર કયા પ્રકારના સાધનો લગાવવા એ વિશે આપણને ખ્યાલ આવે છે. સો શાળાઓમાં અગ્નિ સુરક્ષા અંગે ચેકલિસ્ટ આપણી ફરજ બને છે કે આપણે જે સ્કૂલની અંદર કામગીરી કરી રહ્યા છીએ એ સ્કૂલની અંદર બાળકોની સુરક્ષા તેમજ શિક્ષકોની અને પોતાની સુરક્ષા માટે સમયાંતરે આપણી શાળાની અંદર રહેલ ઇમરજન્સી બાબતે સાધનો તેમજ ઇમરજન્સી બાબતના જે પણ બિલ્ડિંગની અંદર ઢાંચા મૂકવામાં આવેલા છે એ બાબતે આપણે સુનિશ્ચિત રહેવું જોઈએ કે એ બધું બરાબર છે, જેથી કરીને કદાચ કોઈ બનાવ બને તો આપ સૌ એ બનાવમાંથી બચી શકો. તો સૌ પ્રથમ આ તપાસ સૂચિની આપણે વાત કરીએ. જે તપાસ સૂચિ અહીંયા વિડીયોના અંતે આપ લિંકથી પણ મેળવી શકશો. એમાં સૌ પ્રથમ બહાર જવાના રસ્તાઓ વિશે આપણે જોવું જોઈએ. જેમ કે શું તમામ બહાર નીકળવાના રસ્તા અવરોધો અથવા અડચણ મુક્ત છે? શું તમામ ખુલ્લા છે અને જવાની દિશા સરળતાથી ખોલી શકાય છે? શું બહાર નીકળવાના બધા જ દરવાજા પૂરેપૂરા ખુલી શકે છે? શું બહાર નીકળવાના સંકેતો દ્રશ્યમાન અને પ્રકાશિત છે? ઇવેક્યુએશન રૂટ પ્લાન દરેક ફ્લોર ઉપર લગાવેલા છે?
શું બહાર નીકળવાના રસ્તા, બહાર નીકળવાની પરસાળ અને નક્કી કરેલ સંગ્રહ રૂમ સિવાયના વિસ્તારોમાં કોઈ જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ કરેલ છે? શું શાળાની ઇમારતમાં આગળના ભાગે કાચ લગાવેલા છે? આ તમામે તમામ બાબતોમાં હા, ના અને લાગુ નથી પડતું. જો ના આપણે લખીએ તો એ તમામે તમામ જે ચેક પોઈન્ટ ઉપર ના લખેલું હોય એને આપણે હામાં પરિવર્તિત કરવા માટે તાત્કાલિક પ્રયત્ન કરવો જોઈએ. બહાર જવાના રસ્તા સિવાય વિદ્યુત સલામતી બાબતે શું બધી વિદ્યુત પ્રણાલીને જાળવવામાં આવે છે અને ત્યાં કોઈ છૂટું અથવા ખુલ્લું વાયરિંગ છે? શું વિદ્યુત પ્રણાલીમાં ELCB, RCCB, MCB છે અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે? આ બાબતે પણ આપણે દર મહિને, દર 2 મહિને, 3 મહિને આપણે ચકાસણી કરવી જોઈએ અને જ્યાં જ્યાં આપણને ના મળે એ તમામે તમામ જગ્યાને આપણે તાત્કાલિક ધોરણે સુધારવા જોઈએ. ત્યારબાદ અગ્નિશમન પ્રણાલીઓ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સની આપણે વાત કરીએ તો એમાં શું તમામ ઇમરજન્સી પાવર સિસ્ટમનું નિયમિત રીતે પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવે છે? શું અગ્નિશામન ઉપકરણો, ફાયર એક્સટિંગ્યુશર અપેક્ષિત અગ્નિસંકટ મુજબ ગોઠવેલા છે? શું અગ્નિશામક સાધનોનું સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે? શું નિશ્ચિત ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે પંપ, ડાઉનકમર, વેટ રાઇઝર, હાઇડ્રન્ટ વાલ્વ, ફર્સ્ટ એડ હોઝ રીલ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ જાળવવામાં આવે છે અને શું એ કામ કરવાની સ્થિતિમાં છે? ત્યારબાદ આગ શોધ પ્રણાલી, ફાયર ડિટેક્શન સિસ્ટમની આપણે વાત કરીએ તો એના માટેના અમુક ચેક પોઈન્ટ છે. શું ઇમારતમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ ગોઠવેલ છે? શું ઇમારતમાં લાગેલી ફાયર ડિટેક્શન સિસ્ટમનું સમયાંતરે પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવે છે? શું ફાયર એલાર્મ સિસ્ટમ ચાલુ સ્થિતિમાં છે? શું ફાયર એલાર્મ સિસ્ટમની સમયાંતરે તપાસ અને પરીક્ષણ કરવામાં આવે છે? ત્યારબાદ કટોકટી તૈયારીઓ, ઇમરજન્સી પ્રિપેર્ડનેસ બાબતે પણ આપણે જોવાનું રહે છે. શું ઇમારતમાં નિયમિત ફાયર ડ્રીલ અભ્યાસ કરવામાં આવે છે? શું કોઈ આપાતકાલિક સંચાલન પ્લાન છે? શું તમામ કાયમી હંગામી કર્મચારીઓને અગ્નિશામન સાધનો ઉપયોગની તાલીમ આપવામાં આવે છે? શું તમામ કર્મચારીઓને કટોકટી સજ્જતા અંગે તાલીમ આપવામાં આવી રહી છે? શું તમામ કર્મચારીઓ કટોકટી દરમિયાન તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓથી વાકેફ છે? શું ઇમારતમાં આપાતકાલીન બચાવ આયોજન, ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન ચોંટાડેલા છે? શું ઇમારતમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવેલી છે અને શું તે ચાલુ હાલતમાં છે? આ બાબતે ટોટલ 20થી 25 પોઈન્ટ છે. તેમજ અન્ય પણ પોઈન્ટ આપને જે યોગ્ય લાગે એ પ્રમાણે ચેકલિસ્ટ બનાવવું જોઈએ અને આ ચેકલિસ્ટ બનાવ્યા પછી દરેકે દરેક સ્કૂલના જે પ્રિન્સિપાલ છીએ અને શિક્ષકો છે એમની જવાબદારી બને છે કે આ ચેકલિસ્ટ પ્રમાણે આપણે આને સમયાંતરે આપણા ત્યાં જે પણ સિસ્ટમ્સ લાગેલી છે એની ચકાસણી કરવી જોઈએ અને ચકાસણી કર્યા બાદ આપણી જવાબદારી બને છે કે તમામે તમામ સાધન સામગ્રી, સિસ્ટમ એ બધું વર્કિંગ કન્ડિશનમાં અને ઓકે કન્ડિશનમાં હોવું જોઈએ, જેથી કરીને કદાચ કોઈ આગનો બનાવ બને તો આપણે આપણી સ્કૂલને, આપણા બાળકોને અને આપણે પોતે સુરક્ષિત રહી શકીએ. ચાલો ભરીએ સલામતી તરફ એક ડગલું. આવો સૌ સાથે મળી ગુજરાતને અગ્નિ સુરક્ષિત બનાવીએ. ધન્યવાદ. માનનીય નિયામકશ્રીનો ખૂબ ખૂબ આભાર. શ્રી નલિન કુમાર ચૌધરી સાહેબે શાળાના અભ્યાસક્રમ સંબંધિત વિષયો જેટલી જ અગત્યતા અગ્નિ સુરક્ષાની જાગૃતિને પણ દર્શાવી. તેના પરથી શાળા અને વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તે સાથે સુરક્ષા અને સલામતી માટે પણ જાગૃત કરવાનો પ્રયાસ કરવાની હિમાયત કરી. આગની ઘટનાઓ અને આગના પરિણામો, આગ વિશે પાયાની જાણકારી, આગ બુઝાવવાના સાધનો વિશેની માહિતી, આગ લાગે ત્યારે ધ્યાનમાં રાખવાની સામાન્ય બાબતો, રાજ્યમાં શાળાઓ માટે અગ્નિ સુરક્ષા નિયમો અને તેની જરૂરિયાતો જેવા વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આગ લાગવાના સમયે આધુનિક સાધનો સાથે સાથે સ્થાનિક સામગ્રીનો પણ ઉપયોગ કરી અગ્નિથી, આપત્તિથી કઈ રીતે બચાવી શકાય તેની ઝીણવટપૂર્વકની માહિતી આપવામાં આવી. પુનઃ માનનીય ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો જોયું ને મિત્રો, આજની સ્કૂલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી અંતર્ગતને અગ્નિ સુરક્ષાની માહિતીનું પ્રશિક્ષણ શાળાઓ માટે સલામતી સંદર્ભે ઉપયોગી જણાવ્યું ને. આપણી શાળાઓ અકસ્માતે ઊભી થનાર અગ્નિ આપત્તિ દરમિયાન બાળકોને કઈ રીતે સલામત રાખી શકાય તેના ઉપાયો, આગમચેતીઓ, પૂર્વ આયોજનનો ખ્યાલ આ પ્રશિક્ષણથી આપણે મેળવ્યો. આશા છે કે સમગ્ર શિક્ષા દ્વારા થયેલા આ અગ્નિ સુરક્ષા અભિગમનું પ્રશિક્ષણ આપણા સૌના માટે ઉપયોગી બનશે. પુનઃ આપ સૌના આભાર સાથે આજે પ્રસારણના માધ્યમે પ્રાપ્ત કરેલ માહિતીથી શાળાઓ માટે અગ્નિ સુરક્ષા કાર્યક્રમ થકી શાળાઓને અગ્નિ સુરક્ષા સજ્જ બનાવીશું તેવી આશા સાથે પ્રસારણ પૂર્ણ કરીએ છીએ. પુનઃ આજના પ્રસારણમાં જોડાવા બદલ
આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.